ચલો આપણે ચેપ્ટર નંબર 7 ઇન્સ્ટિટ્યૂટના જે ક્વેશ્ચન જોયા કે આપણે કઈ પ્રકારના આવશે ચેક કરી લઈએ. તો સૌથી પહેલા બેઝિક જે ક્વેશ્ચન આવશે એ જોઈ લઈએ આપણે. જેમ કે ઇલુસ્ટ્રેશન નંબર 1 પેજ નંબર 7.12 એમાં સૌથી પહેલા કીધું છે ટ્રાયલ બેલેન્સ આપણને આપે છે. આપણો ફાઇનાન્શિયલ યર બંધ થાય છે 31 માર્ચ 22 રોજ. દીપાક્ષી શો ધ ફોલોવિંગ ડિટેલ: પરચેસ, સેલ, ડેટર, ક્રેડિટર, ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક, અધર એક્સપેન્સ, ઇન્કમ, ફિક્સ એસેટ, લોંગ ટર્મ લાયબિલિટી, કેપિટલ. અને તમને એડિશનલ ઇન્ફોર્મેશન આપી છે. ક્રેડિટરની બેલેન્સ 1 એપ્રિલ 2021 રોજ 3 લાખ રૂપિયા હતી. અને ક્વેશ્ચન તમને પૂછ્યો છે યુ આર રિક્વાયર્ડ ટુ કેલ્ક્યુલેટ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ અને અમાઉન્ટ કેટલા રૂપિયા ક્રેડિટરને ચૂકવા એ ગોતવાનું કે છે. આમાં મને વાર્ષિક હિસાબ બનાવવાના નથી કીધા. આપી ટ્રાયલ બેલેન્સ, આપ્યા એટલા બધા ડેટા. જેને પૂછ્યું મને COGS ગોતો અને ક્રેડિટરને કેટલા દીધા તો મને જરા કહેજો. આ અધર એક્સપેન્સ ને ઇન્કમ નું કઈ કામ છે આમાં? ફિક્સ એસેટ, લોંગ ટર્મ લાયબિલિટી નું કઈ કામ છે? કેપિટલ નું કઈ કામ છે? દાખલો લાગે કેટલો મોટો, પણ એમાં અમુક માહિતી કામની જ નથી. આપણે બોલવી સમજાય છે પોઈન્ટ? ચલો બે વસ્તુ ગોતવાની છે. ગોતી COGS કેમ મળે પેલા એ ખબર હોવી જોઈએ તમને, તો ખબર પડે. COGS કેમ મળે? COGS ધ્યાન રાખવું પડશે. આ અટવાડ દીધો દાખલો, અઘરો દાખલો કહેવાય. સર અઘરો દાખલો કેમ કહો? હા, COGS કેમ મળે આપણે યાદ કરવાનું સૂત્ર: ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ પ્લસ ડાયરેક્ટ એક્સપેન્સ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. આવું ખબર છે કે? ઓકે, સરસ. હવે તમારે ચેક કરીને કહેવાનું, બુદ્ધિ રાખવાની છે, થોડી ધ્યાન રાખવું પડશે. ચલો આપો ફટાફટ ગોતીને. આ સૂત્ર બી લખી દીધું મેં તો. COGS ગોતો. નવ લાખ. ચલો 9 લાખ આન્સર આવ્યો. ક્લોઝિંગ સ્ટોક COGS 12 લાખ. ચલો બે આન્સર થઈ ગયા, 9 લાખ 12 લાખ. બરાબર ધ્યાન રાખવાનું કે અટવાડ દે. મેં પહેલા કીધું દેખાય મજા પડી જાય, ઉતાવળ થઈ જાય, પણ થોડું ધ્યાન રાખવાનું થાય. આ તો મને આવડે, બહુ ઈઝી છે. દેખાય નહીં પાછું. $16 લાખ, 9 લાખ, 12 લાખ. 16 લાખ COGS 9 લાખ, 12 લાખ, 12 લાખ, 9 લાખ, 12 લાખ, 16 લાખ, 12 લાખ. જવું થાય. કેટલું ઈઝી હતું. તો અલગ અલગ જવાબ આવે છે. એનો મતલબ હજી ઘણા લોકો અલગ આમાં વિચારે છે કે. ચલો ધ્યાનથી જોજો, લખો છો બરાબર, ધ્યાનથી જોજો. ઓપનિંગ સ્ટોક 2 લાખ વત્તા પરચેસ કેટલું છે? 10 લાખ. બરાબર જોજો. વત્તા ડાયરેક્ટ એક્સપેન્સ નથી તો 0, ન હોય નહીં લખ. ક્લોઝિંગ સ્ટોક તો કે 3 લાખ. જોજો પેલા બોલો એટલું જ.
બોલો કેટલો જવાબ આવ્યો? અંદર જરા ચેક કરો. 9 લાખ આપ્યા છે? નહીં આપ્યા હોય. આન્સર આ જો હું બોલું એટલે પેલા અંદર 9 લાખ આપ્યા છે, આપણે 9 લાખ જવાબ આવ્યો. તો તમારે પહેલો દિવસ મેં જે શીખવાડ્યું હતું ને યાદ કરવો પડે. ક્લોઝિંગ સ્ટોકનો ખેલ હતો અહીંયા. કોનો ખેલ હતો? ક્લોઝિંગ. યાદ કરો. ક્લોઝિંગ સ્ટોક ટ્રાયલ બેલેન્સમાં આવે ત્યારે શું થયું હોય? હવે જર્નલ જો યાદ દેખાય. હવે મને જો જર્નલ ટ્રાયલ બેલેન્સમાં ક્લોઝિંગ સ્ટોક આવે, શું આવ્યો? તો આપણે જર્નલ આવી લખતા ક્યાં? ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝ. હા, તો વિચારો શું થયું? કઈ દેખાય જર્નલની અસર? તો પરચેઝ હું કરી નાખ્યું. ટુ નો મતલબ ક્રેડિટ એટલે ઘટી ગયા. તો બોલો આ 10 લાખ દેખાય 10 હશે રિયલમાં? તો રિયલમાં આમાં ક્લોઝિંગ સ્ટોક કેટલાનો હશે? 3 લાખ. આ 3 લાખ ઘટીને પછી આવ્યા છે. કાચો સરવૈયો પહેલા બને કે પહેલા બેલેન્સિંગ થાય? હા, તો બેલેન્સ પહેલા જર્નલ લખાઈ ગઈ છે. કાચો સરવૈયો બનાવતા પહેલા રિયલ ખરીદી મારી 12 લાખ હતી, પણ ખરીદીનો ખર્ચો ઘટાડવા જર્નલ લખાઈ ગઈ. તો રિયલ પરચેઝ અહીંયા 10 લાખ નથી. રિયલ પરચેઝ 10 લાખ નથી. કેટલું છે? 13 લાખ. આ 13 લાખ છે. અને હવે ક્લોઝિંગ સ્ટોક કેટલો છે? 3 લાખ. હવે મને કહો 2 વત્તા 13 લાખ માઇનસ 3 લાખ. બોલો કેટલા? 12 લાખ. તો ટૂંકમાં પહેલા ખરીદીમાં ઓલરેડી નકર તો 2 વાર તમે ક્લોઝિંગ સ્ટોક બાદ કર્યો. 10 લખો અને પછી પાછો ક્લોઝિંગ સ્ટોક માઇનસ કરો. એનો મતલબ તો 2 વાર માઇનસ થઈ ગયા. એક વાર ખરીદીમાંથી માઇનસ કર્યા અને વળી પાછો COGS ગોતો, ત્યાં પાછો માઇનસ કર્યો. એટલે મેં કીધું આ દાખલો અઘરો છે. તો આજે જેને આ યાદ ન આવે ને, મેં કેટલી વાર જ્યારે ક્લોઝિંગ સ્ટોક આવે ત્યારે બોલતો કે કાચા સરવૈયામાં ક્યારે આવે, હવાલામાં ક્યારે. હવે ખબર પડી હું કામ બોલતો વારે વારે. આવો હોય બધું. ફરીથી હવે આને સમજવા માટે હું આમ બોલું. પહેલા દાખલો બનાવો. આને ભૂલી જાઓ, બીજો દાખલો બનાવો. એક મેં 25 લાખ રૂપિયાનો આંકડા થોડા રાખ, નાના રાખ. 50,000 રોકડેથી માલ ખરીદ્યો. બોલો જર્નલ. પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. કેટલાનો ખરીદો? 50. આટલું પહેલા ક્લિયર થયું. હવે આનું લેઝર પોસ્ટિંગ કરું. કયા ખાતામાં? ડેબિટ બાજુ આવે. પાકો છે? ક્લિયર ને? ચલો હું બોલું છું. આમાંથી 50,000 માંથી 40% માલ વેચી નાખ્યો. 40%, સોરી 90% કરી દો. 90% માલ વેચાઈ ગયો. કેટલા? તો કેટલો પડ્યો હોય હજી? કાચો સરવૈયો બની ગયો બાકી છે? મેં ક્લોઝિંગ સ્ટોક ગણ નાખ્યો ગોડાઉનમાં. શું જર્નલ લખીશ? ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝ અકાઉન્ટ. બોલો કેટલા? તો આપણને ખબર છે જે માલ વેચાઈ ગયો કેટલા રૂપિયાનો વેચાઈ ગયો? 20. ખબર છે ને આપણને? ચલો હું બોલું સાંભળજો. આનું લેઝર પોસ્ટિંગ કરો. પરચેઝ ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. બોલો સામેનું નામ કેટલા? હવે બેલેન્સ કરો. મને બેલેન્સ આપો. હવે હું કાચો સરવૈયો બનાવો. ચલો હજી આ ક્લોઝિંગ સ્ટોક નું લેઝર પોસ્ટિંગ આપો. ક્લોઝિંગ સ્ટોકમાં કઈ બાજુ? 5,000. સામેનું નામ પરચેઝ. ટૂંકમાં પરચેઝ માંથી એસેટ બની ગઈ. બોલો બેલેન્સ આપો. ચલો જે ખાતાનું બેલેન્સ જાય હોય એ ક્યાં જાય? કઈ બાજુ? અને ક્રેડિટ. ક્રેડિટ હોય ક્રેડિટ, ડેબિટ હોય ડેબિટ. ચલો પરચેઝ બોલો કેટલા રૂપિયાનો? 45. બોલો ક્લોઝિંગ સ્ટોક. હવે હું તમને કહું COGS ગોતી ગયો તો તમે ગોતો જો. હવે COGS ગોતો છો. સૂત્ર શું છે COGS? ઓપનિંગ સ્ટોક
પ્લસ પરચેસ પ્લસ ડાયરેક્ટ એક્સપેન્સ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. ચલો ઓપનિંગ નથી, પરચેસ હા પરચેસ 45, ડાયરેક્ટ એક્સપેન્સ 0. બોલો ક્લોઝિંગ સ્ટોક 5. બોલો કેટલા રૂપિયાનો માલ વેચાઈ ગયો? COGS ગોતો. અરે 40. તો મેં તો કીધું તું 90% માલ વેચાઈ ગયો. આમાં એવું કીધું મેં તો 90% વેચાઈ ગયો. તો 50,000 ના 90%, હા તો 45,000 રૂપિયાનો માલ વેચાઈ ગયો. COGS તો 45 આવી જોઈએ. આ કેટલી આવી? કેમ 40 આવી? આ ફરીથી માઇનસ કર્યું ને તો 2 વાર લેસ થઈ ગયું. જો ઓલરેડી ખરીદીમાં 1 વાર તો માઇનસ કરી આવ્યા હતા, દેખાય આવે. તો જો મારે ક્લોઝિંગ સ્ટોક માઇનસ કરવો હોય અલગથી તો પેલા ખોટો માઇનસ કરી નાખ્યો ને, કારણ કે મારે ફરીથી અલગથી દેખાડવો છે. તો મારે પરચેઝમાં પહેલા ક્લોઝિંગ સ્ટોકમાં શું કરવો પડે? એડ. પરચેઝમાં ક્લોઝિંગ સ્ટોક એડ કરવો પડે. તો 10 હતા વત્તા શું કરવા પડે? 3 લાખ. તો કેટલા થઈ ગયા? 13 લાખ. હા હવે ખરીદી થઈ ગઈ ને, જૂની ખરીદી. હા હવે અલગથી બાદ કરો. હવે આમાં સેમ કરવું એવો લોજિક તો અહીંયા 45 માં ક્લોઝિંગ સ્ટોક જો આપણે માઇનસ કર્યો, જો દેખાય. તો મારે પહેલા અહીંયા શું કરવું પડે? પ્લસ. તો અલગથી માઇનસ થાય. બોલો 50 માઇનસ 5 કેટલા થઈ ગયા? જો આવી ગયું. જો તો શું પ્રોસેસ કરી સમજાણી સર? પણ તો એક કામ કરું તો મેં કહું બોલો આમ જ મેં રવા દીધું હોત તો હા તો ઓલરેડી માઇનસ થઈ ગયું, તો કોઈ પ્રોબ્લેમ નતો, 12 લાખ આવી ગયા. પણ તમારે શું કામ આ કર્યું ને એનું કારણ જોવું જોઈએ. ઓર બીજું હું પૂછું જો ને, COGS તો મળી ગયો, બીજું કઈ પૂછું જ તમને? ક્રેડિટર ને કેટલા શીખવા એ બી ગોતો. ક્રેડિટર પાસેથી વેચવી ને આપણે, ક્રેડિટર ને વેચવી આપણે. શું ફરીથી ખરીદી 10 લાખ ની કરી છે ને? હા સમજાણું શા માટે હું પ્લસ કરાવું છું અલગથી, એનું કારણ આ. ખાલી COGS પૂછો ને તો અલગથી પ્લસ ન કરાવાય. તો ઓલરેડી માઇનસ કરવાનો તો ક્લોઝિંગ સ્ટોક. આમાં ઓલરેડી માઇનસ થઈ ગયો. 10 વત્તા 2 કેટલા થઈ ગયા? તો COGS 12 જ આવ્યો. છતાં શા માટે હું અલગથી પ્લસ કરાવું છું ખબર પડી હવે કાંઈ? હા કારણ કે મારે ક્રેડિટરને કેટલા ચૂકવા એ જોતું છે. તો મારે ખરીદી ક્લોઝિંગ સ્ટોક પહેલાની લખવી પડે અને ક્લોઝિંગ સ્ટોક મારે અલગથી માઇનસ કરવો પડે. જવાબ એનો જ રહે 12 લાખ. અને આ અત્યારે અઘરું લાગે ને? અઘરું નહીં લાગે. NPO જેવું શીખશો ને, NPO નામનું ચેપ્ટર શીખશો એટલે ઈઝી થઈ જાય. ને નકરું આવું જ કરવાનું છે. એટલે ચલો ક્રેડિટરને કેટલા શીખવા? ખાતું બનાવતા આવડે ક્રેડિટરનું? ચલો ક્રેડિટરને ઉધાર બાકી હોય. જો ક્રેડિટર ઉધાર બાકી આવું લખ્યું હોય ને તો પહેલું નામ હોય, બીજું નામ જે હોય આપણને ઓળખતા હોય. ક્રેડિટરને આપણે રૂપિયા દેવાના હોય કે લેવાના હોય? તો જેને દેવાના આપણે જમા બાકી કે લાયબિલિટી કહેવાય. તો જમા બાજુ લખવાનું પહેલા બાય બેલેન્સ બ્રોટ ડાઉન અથવા ઓપનિંગ બેલેન્સ. જે કાચા સરૈયામાં આપીને લખવાની અને પાક્કા સરૈયામાં આપી હવાલામાં આપી લખવાની. વર્ષના અંતે બેલેન્સ કાઢવી ત્યારે આવું લખવી ને, બેલેન્સ કેરી ડાઉન, અથવાનું બીજું નામ છે ક્લોઝિંગ બેલેન્સ. ચલો ક્વેશ્ચન થાય કઈ માહિતી ક્યાં લખવાની? તો ઓપનિંગ નો મતલબ વર્ષની શરૂઆત થાય કે વર્ષનો અંત? હા તો નીચે આપ્યું છે ક્રેડિટરની બેલેન્સ 1 એપ્રિલ 2021. તો અને વર્ષ પૂરું થાય 31 માર્ચ 22. તો બોલો આ કયા સમયની બેલેન્સ છે? શરૂઆતની કે અંતની? હા તો શરૂઆતની બેલેન્સ અહીંયા લખ્યો. બેલેન્સ બ્રોટ ડાઉન, જૂની બેલેન્સ લાવ્યા. ચલો હવે અહીંયા જે આ ક્રેડિટર આપ્યા 4 લાખ એ કયા હશે? તો લખજો 31 માર્ચ 22 ની આ બેલેન્સ. એટલે કયા વર્ષની બેલેન્સ છે? વર્ષના અંતની. તો વર્ષના અંતે બેલેન્સ કરવી ત્યારે અહીંયા લખવી. હવે આ લેઝર પોસ્ટિંગ આવડતું હોય
જર્નલ ખરીદીની બોલો, જર્નલ. ઉધાર ખરીદીની જર્નલ બોલો. પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ, આવું જ લખત ને. માન લો બીજા ₹1 નથી થયું, બીજું કોઈ ટ્રાન્ઝેક્શન નથી, પછી શું કરતા તમે? તો કેમ બેલેન્સિંગ કરતા, મને સમજાવો ને જરા. તો આ બાજુ 3 લાખ, આ બાજુ 3 લાખ લાવવા ઘટે છે ને, તો શું લખતા? આમ 3 ન લખતા? તો ટૂંકમાં વર્ષની શરૂઆતની બેલેન્સ હતી, આ વર્ષના અંતે હજી ₹1 નથી આપ્યો. પણ હવે હું કહું તો જૂની મારે બેલેન્સ પડી છે, ઓપનિંગ બેલેન્સ. ગયા વર્ષે ક્રેડિટરને કેટલા દેવાના? આવું વિચારો, બોલો સાંભળ્યો. વત્તા 1 લાખનો બીજો માલ આ વર્ષે ઉધાર ખરીદો, બોલો. જર્નલ બોલો. ઉધાર પાછો ખરીદો એક માલ. પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ ક્રેડિટર. બોલો કેટલાની ખરીદી કરી? હવે મને કહો વર્ષના અંતે બેલેન્સ અહીંયા લખીશ ને, બેલેન્સ કેરી ડાઉન. હા, તો વર્ષના અંતની બેલેન્સ ઘટતી હોય એ બાજુ લખાય. તો બોલો કેટલા ઘટતા હશે? તો સમજણો 4 લાખ કઈ રીતે આવ્યા હોય. સરસ, ચલો. પણ હવે ધ્યાનથી જોઈએ પાછું. આટલા ડેટા તો આપ્યા હતા, એ લઈ દીધા. ઓપનિંગ, ક્લોઝિંગ. બીજું કાંઈ વર્ષ દરમિયાન તમને ખરીદી કરી છે દાખલામાં ક્યાંય આપી છે? હા, આપી તો છે આ 10 લાખ. પણ ક્લોઝિંગ એટલે છે ને, આને આમ કરીને એરો મારીને અહીંયા જે બુક્સ લેવા છે ને, એ ખાસ એરો મારીને અહીંયા કરી દેજો. અને ગુજરાતીમાં લખી નાખો, પરચેઝ માંથી ક્લોઝિંગ સ્ટોક માઇનસ થઈ ગયો છે, કારણ કે કાચા સરવૈયામાં આપ્યો છે. આ કાયમ યાદ રહે. આ પ્રોસેસ અહીંયા લખીને હવે કાયમ યાદ રહે. આને એરો મારીને ઉપર લઈ જાઓ પરચેઝમાં. ક્લોઝિંગ સ્ટોકને એરો મારીને પરચેઝમાં એડ કરી દો અને કાઉન્સમાં લખો પરચેઝમાંથી ક્લોઝિંગ સ્ટોક બાદ કર્યો છે, કારણ કે કાચા સરવૈયામાં આપેલો છે. સમજાઈ ગયો ટોપિક આખો? ચલો, તો ખરીદી આપી નહોતી, આપણે ગોતી. હમણાં ગોતી ને, આ રેજો ક્યાં ગોતી સર? તો 13 લાખ કેમ મળ્યા? ખરે પરચેઝ ડ્યુરિંગ ધ યર. પરચેઝ ડ્યુરિંગ ધ યર. કેટલા રૂપિયાની ખરીદી કરી? તો કાચા શ્રેયમાં કેટલા હતા? 10 લાખ. તો ક્લોઝિંગ સ્ટોક માઇનસ કેટલો થઈ ગયો? તો 3 લાખ. તો આ વર્ષની રિયલ ખરીદી કેટલાની હશે? 13 લાખ. આ જે ખરીદી કરી, ધારણા કરો ઉધાર ખરીદી કરી હશે. કેમ ધારણા કરી ઉધાર હશે? રોકડેથી ખરીદી હોય, માન લો બીજું રોકડેથી ખરીદી હોય તો ક્રેડિટરને દેવાના બાકી હોય કોઈ દી? તો ક્રેડિટરની બેલેન્સ ચોપડામાં આવે ક્યારે? હા, તો આ ધારણા એટલે કરી ક્રેડિટ છે. બોલો મનમાં જર્નલ. ઉધાર ખરીદીની પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ ક્રેડિટર. કેટલા રૂપિયાની ખરીદી? તે 10 નો લખતા. ક્યાંથી જવાબ લાવ્યા? તો કાઉન્સમાં લઈ દે. વર્કિંગ નોટ 1 જોઈ લો કે આ 13 લાખ અમે આમ ગોતા છે, રિયલ આ હતા. આ વર્કિંગ નોટ 2 COGS ગોતી દીધો. આ વર્કિંગ નોટ 3 અહીંયા લખી શકાય. 13 લાખ આપ્યા જ નથી, ક્યાંથી લાવ્યા? વર્કિંગ નોટ 1. ચલો હવે સરવાળો કરો. 13 + 3. આનો મતલબ શું થાય? 16 લાખનો પેલા મતલબ સમજો. શું થાય 16 લાખનો મતલબ? કયા વર્ષના કેટલા દેવાના? આ વર્ષના નવી ખરીદીના ટોટલ કેટલા દેવાના? પણ વર્ષના અંતે કેટલા બાકી બોલે? તો બાકીના ગયા ક્યાં? બોલો. રોકડા ચૂકવ્યાની જર્નલ. ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. હા, તો એ તો મને પૂછો જો. અમાઉન્ટ કેટલી પે કરી ક્રેડિટર ને ગોતો આ વર્ષે. તો ગોતી દીધી આપણે બાલ ફિગમાં, એટલે બેલેન્સિંગ ફિગર. બોલો 16 લાખ માંથી 4 લાખ ગયા, 12 લાખ. તો થોડું સમજાણું પાક્કો છે. ચલો, તો હું એક દાખલો બનાવી દઉં, પાછો પ્રેક્ટિસ કરી દઈએ આપણે. આમ બનાવવાનો હતો. આ શું પ્રોસેસ થઈ સમજાવી મેં અહીંયા બધી આખી પ્રોસેસ. હવે ઇન્સ્ટોલનો આન્સર જોઈ લ્યો તો તમને આપ્યો. 2 ઓપનિંગ,
પ્લસ પરચેઝ, તો એમાં કાઉન્સમાં લખ્યું ક્લોઝિંગ સ્ટોક ઓલરેડી એડજસ્ટ થઈ ગયો હતો એટલે 10 લાખ. COGS કેટલા આવ્યા? 12. તો 12 ને 12 તો મેં આવું સમજાવ્યું હતું ને, ખાલી COGS પૂછ્યું હોય તો મારે એડ કરવાની કઈ જરૂર નહોતી, 10 ને 2 12 જ રહેવા. પણ મને ખબર છે પરચેઝ મારે જોતો છે એટલે આપણે પહેલા પરચેઝ રિયલ ગોત્યું અને આ અહીંયા મત ક્લોઝિંગ સ્ટોક પછી માઇનસ કર્યો. એમ ન કરો તો ઇન્સ્ટિટ્યુટ લખ્યું એમ છે. પણ હવે જો ખરીદી કેટલી ગોતી, રિયલ ખરીદી જર્નલ લખીને દેખાડે, જો મેં બતાડી તેમ કે આવી આ પ્રોસેસ થઈ ગઈ છે. હવે તમને ક્રેડિટરને કેટલા ચેકવા તો 13 લાખ ક્યાંથી એવા સમજાવ્યું જો કે ટ્રાયલ બેલેન્સમાં 10 હતા, એમાં મેં કેમ બોલો એરો મરાણ કીધું ઓલરેડી માઇનસ થઈ ગયા, કેન્સલ કરવા હું લખ્યું એડ 3. રિયલ ખરીદી કેટલાની તો મેં એ લખ્યું જો પરચેઝ ડ્યુરિંગ ધ યર 13 લાખ આવી ગયા. રિયલ સૂત્ર શું છે તો એ આપ્યું જો ઓપનિંગ પ્લસ પરચેઝ માઇનસ ક્લોઝિંગ માઇનસ પરચેઝ. અરે સર તમે તો ડાયરેક્ટ એક્સપેન્સ લખો, આ દાખલામાં ડાયરેક્ટ એક્સપેન્સ હતો નહીં તો લખીને કાંઈ કામ નથી, હું કામ સૂત્રમાં લખું. ઠીક છે, ચલો પાછો હું દાખલો એક બનાવું છું, તમારે મને આન્સર આપવાનો. ચલો મેં ટ્રાયલ બેલેન્સ બનાવી પાછી. આપણે જે કામના ડેટા છે એ જ જોતા છે. આ બધા મરી મસાલા કાઢી નાખ્યો આપણે. પરચેઝ 5 લાખ, સેલનું એનું મારે કાંઈ કામ નથી. ચલો ત્યાર પછી માની લો સમજવા માટે ક્રેડિટર આપ્યા છે 3 લાખ. ત્યાર પછી આપ્યો છે મને ક્લોઝિંગ સ્ટોક, સમજવા માટે ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે 50,000. ઓપનિંગ સ્ટોક આપ્યો છે સમજવા માટે 80,000. આપણે જે કામના ડેટા એટલા જ લીધા છે. જો ક્રેડિટર ને સર જમા બાકી હોય, હા મેં કોઈ જમા બાકી હોય તારે વાત રાઈટ છે 3 લાખ. આ ટ્રાયલ બેલેન્સ 31/3/2025 ની છે. નીચે હું એડિશનલ ઇન્ફોર્મેશન આપું છું. હા 50,000 છે અને 50,000 કીધું છે અને 80,000 કીધું છે અને 5 લાખ કીધું છે. ઓકે ચલો નેક્સ્ટ પોઈન્ટ. અહીંયા મેં લખ્યું છે કે ક્રેડિટર હતા એક જેની ઓપનિંગ બેલેન્સ નો મતલબ એ લખ્યો 1/4/2024 ના રોજ રૂપિયા હતા 9 લાખ. અને હવે તમને કીધું ફાઇન્ડ આઉટ COGS અને કેટલી અમાઉન્ટ પે કરી એન્ડ અમાઉન્ટ પેડ ટુ ક્રેડિટર. આ ક્વેશ્ચન પૂછો. જો ખાલી COGS પૂછવું હોત તો ખાલી કેટલું લખત? જો ખાલી COGS પૂછવું હોત તો હું લખત? ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ. ડાયરેક્ટ એક્સપેન્સ ને લખવો જ નથી. હું કામ લખું? માઇનસ ક્લોઝિંગ સ્ટોક કરું કેમ નહીં? કાચા શ્રેયમાં આપ્યો હોય તો એનો મતલબ ઓલરેડી એમાં એડજસ્ટ થઈ ગયો હોય. સમજાય છે મુદ્દો? તો હું ખાલી જો એટલું જ લખત, ખાલી મને COGS પૂછે તો કામ મારું પૂરું. ઓલ ઓપનિંગ 80,000, પરચેઝ 5 લાખ, તો સિમ્પલ 5 લાખ ને 80,000 થઈ જાય. પણ માની લો મારે પરચેઝ રિયલ પરચેઝ બી જોતો છે તો આ કેસમાં માની લો મારે રિયલ પરચેઝ જોતો હોય, મેં કહું નહીં મારે ક્લોઝિંગ સ્ટોક તો અલગથી બાદ કરવો છે, અલગથી બતાડવું છે મારે. તો આ કેસમાં પહેલા પરચેઝ રિયલ ગોતવો પડે. પરચેઝ ડ્યુરિંગ ધ યર. ચલો ઓપનિંગ આપણને પરચેઝ કેટલું આપ્યો? 5 લાખ
વત્તા ક્લોઝિંગ સ્ટોક. કેમ વત્તા ક્લોઝિંગ સ્ટોક કર્યો? કારણ કે અહીંયા લાવતી વખતે એને માઇનસ કરી દીધો. ક્લોઝિંગ સ્ટોક કેટલો છે? 50,000. તો રિયલ ખરીદી કેટલાની કહેવાય? તો જો હું અહીંયા રિયલ ખરીદી લખું ને, રિયલ ખરીદી, તો પછી મારે ક્લોઝિંગ સ્ટોક અલગથી માઇનસ કરવો પડે. ક્લોઝિંગ સ્ટોક 50. તો એ જવાબીનો જ રહે છે. તો જવાબીનો જ દેખાણું ક્યાં? તો આપણે અહીંયા મગજમારી નહીં કરવાની, અહીંયા મગજમારી નહીં કરવાની. અહીંયા તો ખાલી COGS જ જોતો છે ને, તો અહીંયા તો ઓપનિંગ સ્ટોક અને ખરીદી જે બાદ કરીને આપી ને એ જ લખવાની. 5 ને 80. ક્લિયર થઈ ગયો મુદ્દો? હા, હવે મારે બીજું જોતો છે શું? ક્રેડિટરને કેટલા ચૂકવા? તો ક્રેડિટરને કેટલા ચૂકવા એના માટે ઓપનિંગ બેલેન્સ અથવા બેલેન્સ બ્રોટ ડાઉન. તો વર્ષની શરૂઆતમાં આપણી પાસે હતા 9 લાખ. પહેલા લખી દીધા 9 લાખ. ક્લોઝિંગ બેલેન્સ અહીંયા લખવાનું અથવા બેલેન્સ કેરી ડાઉન વર્ષના અંતે તો 3 લાખ જ છે. વર્ષ દરમિયાન આ ખરીદી કરી એની મનમાં જર્નલ બોલે, પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ ક્રેડિટ, એટલે સામેનું નામ આવી. પણ આ લાવ્યા ક્યાંથી? તો કહેશો અમે વર્કિંગ નોટ 1 બનાવી જોઈ લો તમે કે 550 આ રીતે આવ્યા છે. એટલે બેનો સરવાળો 14,50,000. પણ વર્ષના અંતે માત્ર કેટલા દેવાના બાકી રહ્યા? 3 લાખ. તો બાકીના શું કર્યા? ચૂકવી દીધા. અને આ તો જોતો તો બેલેન્સિંગ ફિગર 11,50,000. તો આટલું પ્રેઝન્ટેશન તમારે ખાલી આપવાનું. એક આ COGS બનાવી દેવાનું, એક આ પરચેસ ખરીદી કેટલાની કરી બતાડી ગયો, અને ક્રેડિટરનું ખાતું. આવડું થોડું પાછું. ચલો પાછી એક પ્રેક્ટિસ કરી દો. માની લો અહીંયા 8 લાખ આપ્યા છે, ખરીદી 8 લાખ, ક્લોઝિંગ સ્ટોક 1 લાખ આપ્યો છે, ક્રેડિટર આપ્યા છે 4 લાખ. બસ એટલો ચેન્જીસ કર્યો, બીજો કોઈ ચેન્જીસ નહીં, બાકી બધું આમને. હવે પ્રેક્ટિસ થઈ જાય તમારે. એક ને એક દાખલો 3 વાર ગણી દીધો. ઉતાવળ નહીં કરવાનો. નિરાતે પેલા શીખતા ને ત્યારે વ્યવસ્થિત શીખી લેવાનું. પછી ઉતાવળ કરવાનો સમય એક્ઝામ આવવાનો જ છે આપણે. $8,80,000 અને 1,40,000. શું આવ્યું? 1,40,000 ક્રેડિટરને પેમેન્ટ કર્યું. એ ચેક કરી લો, મિસ્ટેક નથી થતી ને. 14 લાખ. પણ શું 14 લાખ? ક્રેડિટરને ચૂકવા 14 લાખ. ચલો ભાઈ 14 લાખ ચૂકવા. 13,80,000. હજી કેમ મિસ્ટેક થાય છે? નકરું કેલ્ક્યુલેટર લખો ને. હું કેમ હું બધું આ કેલ્ક્યુલેટરમાં કરું છું? અહીંયા લખો ને તો આવડશે. 13,80,000, 13,80,000. લા ડેટા છે તમારી પાસે, જોઈ લો. કેટલા આવશે? 14 લાખ. 14 લાખ શું આવ્યું? તો COGS કેટલું આવશે? COGS તો અહીંયાથી ઓપનિંગ પ્લસ પરચેસ. ઓપનિંગ પ્લસ પરચેસ. બોલો 8 વત્તા 80, 8,80,000. થઈ ગયું ક્લિયર?
ક્રેડિટર ને કેટલા ચૂકવા, તો જૂના કેટલા બાકી હતા 9 લાખ વત્તા નવી ખરીદી. હવે ખરીદી જોતી ને તો આ બે સરવાળો કરવો પડે, 8 વત્તા 1, તો જૂના 9 દેવાના હતા, બીજા 9 દેવાના, ટોટલ કેટલા દેવાના 18. પણ વર્ષના અંતે તો 4 જ બાકી બોલે છે, તો બાકીના મેં ચૂકવી દીધા. કેટલા ચૂકવા છે 14 લાખ. સમજાણો મુદ્દો ક્યાં, તો 3 વાર 4 વાર પોઈન્ટ રિપીટ કરી દીધો. નો યાદ રહેતો તને ગુજરાતીમાં જેમ મજા આવે એમ લખી લેવાનું. ચલો આગળ વધીએ. હવે બીજો દાખલો. ચલો હવે પાછું કે છે ફ્રોમ ધ અબાવ ઇન્ફોર્મેશન. હવે કે જો પ્રિપેર કરો ટ્રેડિંગ અકાઉન્ટ MSABC એન્ડેડ વર્ષ માર્ચ 22 અને ઓર પાછું કીધું ભાઈ ટ્રેડિંગ ખાતું બનાવો અને નેસેસરી ક્લોઝિંગ એન્ટ્રી પણ પાડો. બે ક્લોઝિંગ એન્ટ્રી ક્યાં પડે, જર્નલ પર. તો કીધું છે જર્નલ પ્રોપરમાં એન્ટ્રી લખો, તો આરામથી લખી શકાય. ચલો પહેલા જર્નલ એન્ટ્રી બોલી દે. ક્લોઝિંગ એન્ટ્રી કોની પડે, નોમિનલ ખાતાની. કોની પડે, તો આમાંથી જે નોમિનલ ખાતા દેખાય એની ક્લોઝિંગ એન્ટ્રી પાડી. ચલો તો ઓપનિંગ નોમિનલ કહેવાય, તો શું કહેવાય, ટ્રેડિંગ ખાતામાં ડેબિટ બાજુ લખી નોમિનલ ખાતું હોય, ઓપનિંગ સ્ટોક નોમિનલ. ફરીથી સાંભળો પહેલા, ક્લોઝિંગ સ્ટોક જ્યારે બેલેન્સ શીટમાં જાય ને, ક્લોઝિંગ સ્ટોક ત્યારે એસેટ બને. હવે નવા વર્ષે એને મેં શું બનાવી દીધો, ઓપને, એટલે હવે પાછો ખર્ચો થઈ ગયો, એ નોમિનલ બની ગયો પાછો. એમ ન હોય સર, હાવ ભાઈ આને કોમન સેન્સ ચલાવો. જો આ બધું દેખાવું જોઈએ, આ દેખાતો નથી. જો આ ખર્ચ જોજો કેટલાનો ખર્ચો હતો, એમાંથી ક્લોઝિંગ કેટલો હટાવી દીધો. એનો મતલબ 50 નો નોમિનલ હતો ને, એમાં 5 ને એસેટ બનાવી દીધી અને 45 ને નોમિનલ બને. આવતા વર્ષે શું થાય, રિવર્સ થાય. આ ક્લોઝિંગ આવતા વર્ષે શું બની જશે, હા તો ઓપનિંગ એટલે પાછો ખર્ચો થઈ ગયો. ચલો તો ઓપનિંગ નોમિનલ, પરચેઝ નોમિનલ, કાર્ટેજ ઇનવર્ડ નોમિનલ, વેજીસ નોમિનલ, સેલ બી નોમિનલ, રિટર્ન ઇનવર્ડ નોમિનલ, રિટર્ન આઉટવર્ડ નોમિનલ, ક્લોઝિંગ નોમિનલ. બોલો એટલું જો. આમાંથી ડેબિટ બેલેન્સ કોને હોય, ઓપનિંગ, પરચેઝ, કાર્ટેજ ઇનવર્ડ, વેજીસ. ને પેલા આટલા ને હોય. પછી હવે મારું યાદ કરજો, બટરફ્લાય બનાવતો ત્યારે આના ઓપ્શન હતા. ક્લોઝિંગ એન્ટ્રી પાડતી વખતે કઈ યાદ આવે છે, 2 ઓપ્શન હતા. કયા 2 ઓપ્શન હતા, આઈધર એનો સીધા ટ્રેડિંગમાં બંધ કરતો, અથવા બીજો ઓપ્શન શું હતો, જેમાંથી આ બન્યા ત્યાં જ બંધ કરતો. તો માન લો આપણે આને ટ્રેડિંગમાં બંધ કરવા, તો શું લખત આ બેને, અને અલગથી ક્લોઝિંગ એન્ટ્રી પાડે. તો રિટર્ન ઇનવર્ડ નો મતલબ સેલ રિટર્ન. સેલ રિટર્ન ને કઈ બેલેન્સ હોય, કેન્સલ કરવા કહે, અને ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ કરે. જો આનું કરો ને તો એ અલગથી ટ્રેડિંગ ખાતા વહી જાય. ના, આ તો જેમાંથી બેનો ન્યાજ બંધ કરવો છે, તો પછી આ કેસમાં હું જર્નલ લખું, સેલ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ. તો 2 ઓપ્શન છે તમારા પાસે. ચલો રિટર્ન આઉટવર્ડ નો મતલબ, પરચેઝ રિટર્ન ને કઈ બેલેન્સ હોય, ક્રેડિટ. બંધ કરવા, પરચેઝ રિટર્ન તો ડેબિટ થઈ. હવે જો ટ્રેડિંગમાં અલગથી દેખાડવું તો ટુ ટ્રેડિંગ ખાતું, અલગથી નથી બતાડવું તો જે ખાતામાંથી બન્યો એને બંધ કરો. શેમાં બન્યો, પરચેઝ. તો હમણાં અંદર જોશો ને તો આ એન્ટ્રી પાડી નાખી છે. 2 ઓપ્શન મજા આવી રાખો. ચલો આ બધાને તો ડેબિટ બેલેન્સ હતી ને, એક હારે બંધ કરી દો, ડેબિટ વાળા ખાતા બંધ કરવા. ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ, ટુ ઓપનિંગ ઇન્વેન્ટરી, ટુ પરચેઝ, ટુ કાર્ટેજ ઇનવર્ડ, ટુ વેજીસ. પણ પરચેઝ છે ને કેટલો છે, તો 672 થી બંધ ન થાય. કેમ, જો મેં એમાં બંધ કરી દીધું હોય તો કેટલા રૂપિયા છે, 72. તો પછી કેટલાથી બંધ કરે, 6. ચલો સેલ ને કઈ બેલેન્સ હોય,
ખાતું બંધ કરવા તો બોલીશ જર્નલ, બોલીશ સેલ અકાઉન્ટ ડેબિટ ટુ ટ્રેડિંગ. રૂપિયા કેટલા? પણ 11 લખો હોય તો નોય લખો. હવે વિચારણ કેમ એવું બોલ્યા છે? જો હું આ ખાતાને આમાં બંધ કર્યું હોત તો પછી 11 માંથી 1 ગયા કેટલા બોલે? 10. તો મગજમારી તમારે જેમ કરે અલગથી બંધ કરો તોય વાંધો નહીં ટ્રેડિંગમાં, અથવા આમાં બંધ કરી દો તોય વાંધો નહીં. હું બતાડી દઉં તમને આઈડિયા આવે શું કહેવા માંગુ છું. લો, જો પહેલા એ 2 ખાતા છે એમાંથી બને ને એમાં બંધ કર્યા. જો તો પરચેઝમાં કેટલી બેલેન્સ હતી મને જો ને, અને સેલમાં કેટલી હતી? પણ એ ટ્રેડિંગમાં જો એટલાથી બંધ ન કર્યા. જો સેલ 10 થી જ બંધ કર્યો અને ટ્રેડિંગ જો નીચે દેખાય. પરચેઝમાં જો 6 લાખ. સમજાઈ ગયો મુદ્દો? તો તમારા અલગથી બંધ કરવો હોય તોય છૂટ પરચેઝમાં, અલગથી જ બંધ કરતા બધાને કેમ ટ્રેડિંગમાં બંધ કર્યા? આને ટ્રેડિંગમાં બંધ કરી દઈશું. સમજાણો મુદ્દો ક્યાં? ચાલો બીજું. હવે મને કહેજો ક્લોઝિંગ સ્ટોકની શું જર્નલ લખશો? ક્લોઝિંગ સ્ટોકની ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ ડેબિટ. હવે જમા કરવાના 2 ઓપ્શન છે, ટુ પરચેઝ લખો કે ટુ ટ્રેડિંગ લખો? પરચેઝ નહીં. કેમ નહીં? અરે હમણાં 2 મિનિટ પહેલા જોજો, સાંભળો, હમણાં 2 મિનિટ પહેલા તો કાચા સર્વેમાં આવ્યું ત્યારે તો હું એવું બોલ્યો હતો ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝ. તો હવે કેમ તમે ફરી ગયા? હવે ક્લોઝિંગ સ્ટોક ડેબિટ ટુ પરચેઝ બોલો છો, ટ્રેડિંગ કેમ નથી બોલતા? અથવા ટ્રેડિંગ બોલો છો પરચેઝ નથી બોલતા? તો તમારે આખા ડેટા જોવો છે. આ ક્યાં ટ્રાયલ બેલેન્સ આપીશ તમને? ક્યાંય ટ્રાયલ બેલેન્સ જ નથી. આ ટ્રાયલ ઇન્ફોર્મેશન છે. આ લખો વર્ડ, જો વર્ડ ફ્રોમ ધ અબાવ ઇન્ફોર્મેશન. આ જો આટલા શબ્દનો ખેલ છે. અઘરું, બસ આ અઘરું. સી એટલે અઘરું. અને ઉપર જો હું ક્લિયર કરતો પહેલા દાખલામાં જો ક્લિયર કટ હું લખ્યું તો પહેલા દાખલા ટ્રાયલ બેલેન્સ. ઘણો ફરક આટલું હતું. તો એનો મતલબ હજી ટ્રાયલ બેલેન્સ બની નથી. આ હવાલામાં છે એવી ધારણા કરી શકો તમે. ક્યાં હશે ઇન્ફોર્મેશન? હવાલા. તો હું જર્નલ લખીશ હવાલામાં છે ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ ટ્રેડિંગ અકાઉન્ટ. અને માની લો કાચો સરિયો જે બન્યું નથી, ખુલ્લો છે, તો હવાલામાં નથી, ઉપર આપવો તો ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝ અકાઉન્ટ. સમજાઈ ગયું? તો ટ્રાયલ બેલેન્સ તો હતી નહીં, તેનો મતલબ હવાલો હશે. ટ્રાયલ બેલેન્સ તો બનાવી નહોતી આ, તેનો મતલબ હવાલો છે, એ મેં ધારણા કરી દીધી. જર્નલ જો ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ ટ્રેડિંગ અકાઉન્ટ. તો ધ્યાન રાખવાનું છે. ખાલી ટ્રાયલ બેલેન્સમાં છે ને તો ક્લિયર કટ લખ્યો છે ટ્રાયલ બેલેન્સ. ટ્રાયલ બેલેન્સ શબ્દ નથી લખ્યો એટલે હંમેશા ક્લોઝિંગ સ્ટોક હવાલાનો જ હોય. ફરીથી રિપીટ કરું છું વર્ડ. જો ક્યાંય લખ્યું નથી આ ક્લોઝિંગ સ્ટોક ટ્રાયલ બેલેન્સમાં છે તો ઓલવેઝ ધારણા કઈ કરવાની? હવાલામાં જ હશે. કારણ કે હંમેશા આખા દુનિયામાં નિયમ આ જ છે. પહેલા ટ્રાયલ બેલેન્સ બનાવીને પછી નવરા હોય ફ્રી પડે ત્યારે આરામથી સ્ટોક ગણી આવે. એટલે કાચું સરિયું બને ને પછી સ્ટોક ગણે. ચલો હવે બસ આટલું પૂરું. હવે આના વાર્ષિક હિસાબમાં મને ટ્રેડિંગ ખાતું બનાવવાનું કીધું. આવડે બનાવતા ટ્રેડિંગ ખાતું? ચલો બનાવી દઈએ ફટાફટ ટ્રેડિંગ ખાતું. જે માહિતી ક્યાં આવી તો ખબર છે ને આપણને. ચલો ઓપનિંગ સ્ટોક ક્યાં લખશો? ડેબિટ સાઇડ. બોલો દાખલામાં આપ્યો છે ઓપનિંગ સ્ટોક? હા. કેટલો છે? 1 લાખ. પરચેઝ આપ્યો છે દાખલામાં? હા. 6,72,000. પરચેઝ રિટર્ન હોય તો માઇનસ કરવાનું યાદ છે ને? તો પરચેઝ રિટર્ન કેટલો આપ્યો છે તમને? 72. તો બોલો આઉટર કોલમમાં સરવાળો 6 લાખ. કાર્ટેજ ઇનવર્ડ, કેરેજ ઇનવર્ડ, કાર્ટેજ ઇનવર્ડ 30,000. વેજીસ 50,000. સેલ આ બાજુ લખે અને રિટર્ન હોય તો અહીંયા માઇનસ કરવાનું.
ચલો 11 લાખ માઇનસ 1 લાખ તો થઈ ગયા 10 લાખ. ચલો પછી ક્લોઝિંગ સ્ટોક હવાલામાં હતો, હવાલામાં આ ધારણા થઈ. ક્યાં છે? હવાલાની કેટલી અસર? 2 અસર. એક ખરીદીનો ખર્ચ ઘટાડવા જમા, અને બીજી અસર ક્યાં જાય? બેલેન્સ શીટમાં એસેટ સાઈડ. હવાલામાં હોય તોય ભલે, કાચા સર્વેમાં હોય તો ભલે, અહીંયા તો લખાય જ. હવાલામાં હોય તો અહીંયા લખવાનું, કાચા સર્વેમાં ત્યાં લખવાનું, કારણ કે એની એક અસર ઓલરેડી અપાઈ ગઈ. ક્લોઝિંગ સ્ટોક 2 લાખ. હવે અહીંયા ઘટે તો જીપી બોલશે, અહીંયા ઘટે તો ગ્રોસ લોસ બોલશે. ક્યાં ઘટે ચેક કરી લેવાનું. અહીંયા ઘટે છે, બોલો કેટલા ઘટે? 4,20,000, 420. લોજિક બેઝિક દાખલો તો એકદમ. તો આવી ગયો આપણે 4,20,000. જો એક્ઝામમાં બધું ટાઇટલ જોવાનું, દર વખતે કેમ લખો? ઇન બુક ઓફ, કઈ શું બનાવો છો, કઈ તારીખનું, આવું લખવાનું. જર્નલ એન્ટ્રીમાં લખવાનું કે જર્નલ એન્ટ્રી કોના ચોપડામાં? આના ચોપડામાં. કઈ બુક? તો જર્નલ પ્રોપર. ફોર્મેટ બનાવજો, ડેટ, પર્ટિક્યુલર, અમાઉન્ટ. લેઝર ફોલિયો ન બનાવતી એકવાર હાલે છે, પણ આપણે તો એક લાઈન પાડવામાં કઈ જાતું નથી, બને તો પાડી દેવાનું. ચલો હવે પેજ નંબર આવો, બીજો દાખલો. હવે 7 પોઈન્ટ ઇલ્યુસ્ટ્રેશન નંબર 2 જોયો, ત્રીજું 7.20. શું કહે છે? રેવન્યુ, એક્સપેન્સ અને ગ્રોસ પ્રોફિટની બેલેન્સ એબીસી ટ્રેડરની વર્ષના અંતની ફોલો નીચે આપેલી છે. જીપી આપી દીધેલો છે. બોલો ટ્રેડિંગ ખાતું બનાવો, જીપી આપેલો છે તો કાંઈ કામ નથી. અને હંમેશા કોઈ દી પહેલી લાઈન ની વાંચવાની, છેલ્લી, એટલે ખબર પડે દાખલામાં કરવાનું છે તો છેલ્લી લાઈનમાં આપણને કીધું છે પ્રિપેર પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને ઓલસો નેસેસરી ક્લોઝિંગ એન્ટ્રી. કોના ચોપડામાં? જર્નલ પ્રોપર. કોણ છે બુક કોની? MS ABC ટ્રેડર. ચલો હવે મને કહેજો પહેલા જીપી ક્યાં લખશો? PNL માં ક્રેડિટ સાઈડ. સેલરી આવક કે ખર્ચ? તો ડેબિટ બાજુ. ડિસ્કાઉન્ટમાં 2 ડિસ્કાઉન્ટ આપ્યા છે. ડિસ્કાઉન્ટમાં 2 ડિસ્કાઉન્ટ છે. ડેબિટ બેલેન્સ હોય તો આપણો ખર્ચ, ક્રેડિટ હોય તો તો આ ડિસ્કાઉન્ટ ક્રેડિટ EPL માં જમા લખીશ, ડેબિટ ઉધાર. બેડ ડેટ ક્યાં લખશો? ડેબિટ સાઈડ. ડેપ્રિસિએશન ડેબિટ સાઈડ. લીગલ ચાર્જ ડેબિટ સાઈડ. કન્સલ્ટન્સી ફી ડેબિટ સાઈડ. ઓડિટ ફી ડેબિટ સાઈડ. ઇલેક્ટ્રિક ચાર્જીસ ડેબિટ સાઈડ. ટેલિફોન, પોસ્ટેજ, ટેલિગ્રામ ડેબિટ સાઈડ. સ્ટેશનરી ડેબિટ સાઈડ. સ્ટેશનરી ઇન્ટરેસ્ટ પેડ ઓન અ લોન. તો આ ખર્ચો છે આપણે પે કર્યા, કઈ બાજુ? ડેબિટ સાઈડ. તો એક બે જ માહિતી જમા બાજુ આવી. કઈ બે? એક જીપી અને એક બીજું ડિસ્કાઉન્ટ. તો એનો સરવાળો થયો 420 વત્તા 19. એટલે આપણે હમણાં PNL બનાવ્યો તો ને 4, ટ્રેડિંગ બનાવ્યો તો ને 420 હમણાં, એ જ દાખલો આગળ વધાર્યો કે આ 420 પછી ક્યાં લઈ જશો? તો નીચે PNL માં આ દાખલો હતો પણ અલગ કરીને ડેટા આપ્યા. આ બાજુ લખશે જીપી 4 અને અહીંયા લખશો ડિસ્કાઉન્ટ, જમા બાકી વાળું ડિસ્કાઉન્ટ 18. અને બાકીના બધા ડેટા અહીંયા ડેબિટ બાજુ આવ્યા. પછી જો અહીંયા આ બધા ખર્ચા લખ્યા. હવે મને ખર્ચનું ટોટલ કહી દો ને, ખાલી ખર્ચનું ટોટલ 3,95,000. હવે આવક કેટલી છે? ખર્ચ એટલો છે. જો અહીંયા ઘટે તો શું બોલશું? નેટ પ્રોફિટ. અહીંયા ઘટે તો નેટ લોસ. તો જોવાનો સરવાળો કોનો વધારે છે? ક્રેડિટ. અહીંયા ઘટા, આ ઘટા એનો મતલબ નફો હશે,
આવક વધારે છે ખર્ચ કરતા. કેટલી આવક વધારે છે? 43,000. 43,000 વધારે છે. તો આ નેટ પ્રોફિટ આવી ગયો. પણ મને તો હારે કીધું છે ભાઈ ક્લોઝિંગ એન્ટ્રી પાડીને બતાડો, તો આપણે તો પાડી દેવાય. ગ્રોસ પ્રોફિટ ને જમા બાકી હોય કે ઉધાર બાકી? કોઈ પણ પ્રોફિટ હોય ને જમા બાકી હોય, યાદ રાખો. જમા વાળું ખાતું બંધ કરવા ઉધાર, જીપી અકાઉન્ટ ડેબિટ ટુ પીએનએલ, એટલે પીએનએલ માં જમા આવી ગયા. પ્રોફિટ ને કઈ બેલેન્સ હોય? તને બંધ કરવા શું કરવું પડે? ડેબિટ, જીપી અકાઉન્ટ ડેબિટ. ક્યાં લઈ જવું છે મારે? ટ્રેડિંગ ખાતામાં કે પીએનએલ માં? હા, તો ટુ પીએનએલ કરવાનું. તો આવી ગયું ને. ચલો, જેટલા ને ડેબિટ બેલેન્સ હોય એ બધા બંધ કરવા ક્રેડિટ. ક્યાં બંધ કરશો? પીએનએલ માં ડેબિટ. તો જર્નલ પડશે. જો બોલું છું, પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ સેલરી, ટુ ડિસ્કાઉન્ટ 19,000, બેડ ડેટ ટુ બેડ ડેટ 17,000, ટુ ડેપ્રિસિએશન 65, ટુ લીગલ ચાર્જ 25, ટુ કન્સલ્ટન્સી ફી 32, ઓડિટ ફી 1,000, ટુ ઇલેક્ટ્રિક ચાર્જ 17,000, ટેલિફોન પોસ્ટેજ 12,000, ટુ સ્ટેશનરી 27, ટુ ઇન્ટરેસ્ટ પેડ 70. આ બધે એક જમા થાય ખાલી. આને જમા બાકી ઉધાર કરવા, ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ પીએનએલ. સેવી આ જર્નલ લખેલા બધાની ક્લોઝિંગ એન્ટ્રી પડી ગઈ. હવે છેલ્લે આવ્યો નેટ પ્રોફિટ. તો હવે આ ખાતું બંધ કરવા ક્યાં ઘટે? પીએનએલ ખાતું બંધ કરવા ક્યાં ઘટે? ડેબિટ. તો જર્નલ પડશે પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ નેટ પ્રોફિટ અકાઉન્ટ. નેટ પ્રોફિટ ને કઈ બેલેન્સ છે? આ ખાતું બંધ. પ્રોફિટ કોનો કહેવાય? માલિકનો. તો નેટ પ્રોફિટ બંધ કરવા માટે નેટ પ્રોફિટ અકાઉન્ટ ડેબિટ, ભાગીદાર માલિકને આપવાનું તો કેપિટલ. તો છેલ્લે જો આ બે જર્નલ લખીએ છીએ, તો જો જર્નલ પહેલા બધા ડેબિટ વાળા બંધ કરવા ક્રેડિટ કર્યા, પીએનએલ ડેબિટ કર્યું. એક જ ખાલી જમા કર્યું હતું, ડિસ્કાઉન્ટ રિસીવ ડેબિટ ટુ પીએનએલ. હવે બે જર્નલ દેખાજો એક્સ્ટ્રા. પેલા ઓલા જીપી વાળી, જીપી ને લાવ્યા પીએનએલ માં, નેટ પ્રોફિટ ગયો તો અને નેટ પ્રોફિટ ને બંધ કરી દીધો માલિકના ખાતામાં. આવા 2 માર્ક્સના, 4 માર્ક્સના, 8 માર્ક્સના દાખલા પૂછી શકે. કેટલું પૂછ્યું એના ઉપર માર્ક્સ હોય. ચલો, હવે હવાલા વાળા ટોપિક ધ્યાનમાં આવશે. ચલો, આવી જાઓ પેજ નંબર સીધા, ઇલુસ્ટ્રેશન નંબર 7.26, ચોથો દાખલો. 3 શીખ્યા, ચોથો શીખવીશ. કયું આવી ગયું? ક્યાંક દેખાય તો બેડેડ પ્રોવિઝન. ચલો, 1/4/21 ડેટ. જો ડેટ 1/4/21 એટલે કઈ ડેટ કહેવાય? 1/4/21 વર્ષની શરૂઆત. વર્ષની શરૂઆતમાં બેલેન્સ આવે ક્યાંથી? ફરીથી બોલો. ગયા વર્ષના. તો કઈ યાદ આવતું હોય તો, ગયા વર્ષે કઈ શંકા હતી ભવિષ્યમાં બેડ ડેટ પડશે, તો સીધી રીતે કહો તો ટ્રાયલ બેલેન્સ ની હતી. કઈ હતી? ટ્રાયલ. એટલે જેને ગોખ્યું હોય ને એને હવે આમાં ન ખબર પડે કે મને તો ટ્રાયલ બેલેન્સ ના ફોર્મેટમાં આપે ને તો ખબર પડે, નકર ન આવડે. તો 1/4 ક્યાંથી આવી હોય બેલેન્સ? ગયા વર્ષ. હા, એનો મતલબ ગયા વર્ષનું એટલે ટ્રાયલ બેલેન્સમાં આવ્યું. તો આના ઓપનિંગ નો મતલબ ટ્રાયલ બેલેન્સ નો પ્રોવિઝન આપ્યો છે. બેડ ડેટ પ્રોવિઝન ક્યારનો છે? વર્ષની શરૂઆતનો, એટલે ઓપનિંગ કહેવાય ટ્રાયલ બેલેન્સ. ટ્રેડ રિસીવેબલ એટલે ડેટર. ટ્રેડ રિસીવેબલ એટલે ડેટર. ડેટર વર્ષના અંતના છે. જો 31/3/22 કેટલાના છે? 15 લાખ. ટોટલ બેડ ડેટ કેટલું પડ્યું? 1 લાખ. હવે કે છે ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ રાઇટ ઓફ બેડ ડેટ. બેડ ડેટ માંડી વાળો અને ક્રિએટ કરો પ્રોવિઝન. કેટલું પ્રોવિઝન ક્રિએટ કરો? ઇક્વલ કોના બરાબર? 5%. કોના 5%? ટ્રેડ રિસીવેબલ બેલેન્સ એટલે ડેટર. ડેટર ઉપર કેટલા ટકા ક્રિએટ કરો? 5% ક્રિએટ કરો. આવડે? હવે મને પીએનએલ માં અસર બતાડો ને, શું લખશો પીએનએલ માં?
રફલી બનાવો, આપણે ફોર્મેટ બનાવો ને પીએનએલમાં. પહેલા હું લખતા પીએનએલમાં બેડ ડેટ કાચા સરવૈયા વત્તા બેડ ડેટ હવાલા વત્તા બેડ ડેટ પ્રોવિઝન હવાલા માઇનસ બેડ ડેટ પ્રોવિઝન કાચા સરવૈયા. આવું લખતા. બેલેન્સ શીટનું ફોર્મેટ શું આવે? ડેટર માઇનસ બેડ ડેટ માઇનસ પહેલા બેડ ડેટ કયું? હવાલા માઇનસ બેડ ડેટ પ્રોવિઝન શેનો? હવાલા. ચલો આની અસર આપી દો. એમ કે 1,30,000 શેની બેલેન્સ આપી? આ પીએનએલ કે બેલેન્સ? પીએનએલ. આઉટર કોલમનો સરવાળો ને. ઓકે. ₹13,30,000 બેલેન્સ. લો તમે જે ગણો એટલો જવાબ આવ્યો કે નહીં ચેક કરી લો. બે રીતે સમજાયું. આ ઇક્વેશન ફોર્મમાં કહેવાય ને અકાઉન્ટ. મેં યાદ છે બેડ ડેટ પ્રોવિઝન ખાતું બનાવીને આપ્યું હતું. જમા બાજુ પહેલા હું લખ્યું હતું ઓપનિંગ બેલેન્સ એટલે ટ્રાયલ બેલેન્સ એવું લખ્યું હતું. પછી ઉધાર બાજુ બેડ ડેટ પડ્યું એ લખ્યું હતું. કાચા સરવેનો એ લખ્યું હતું. હવાલાનો હોય તો એ લખ્યું. પછી નીચે બેલેન્સ કાઢી હતી. એ બેલેન્સ હતી આ વર્ષના અંતમાં બેડ ડેટ પ્રોવિઝન હતું. ઘટે એ પીએનએલ ના નામે આવે. આ બાજુ ઘટે તોય ભલે, આ બાજુ ઘટે તોય ભલે. ચલો હવે જોઈએ આપણે. ચલો પહેલા મને જરા કહેશો બેડ ડેટ ડેટર કેટલાના હતા? એના ઉપર કેટલા ટકા કીધા? બોલો. 15 લાખના 5%. આ તો 70 કહે છે. કેમ? તો લેંગ્વેજ વાંચી હોય તો દેખાય. જરા ચેક કરો. વર્ડ શું હતો? બેડ ડેટ કેટલા રૂપિયાનો છે? હવે મારો ક્વેશ્ચન થયો, આ બેડ ડેટ કાચા સરવૈયાનો હશે કે હવાલાનો? જો કાચા સરવૈયાનો હોય તો ડેટરમાંથી માઇનસ થઈ ગયા હોય. હવાલાનો હોય તો બાદ કરવાનું બાકી હોય. તો મને કેમ આમાં કઈ ખબર તો પડશે ને કાચો સરવૈયો છે તો બાજુમાં લખ્યું છે કે વાંચો. ઇટ ઇઝ રિક્વાયર્ડ જરૂરી છે. શું જરૂરી? માંડી વાળો બેડ. એનો મતલબ જે બેડ ડેટ પડ્યો નથી એને માંડી વાળવાનું છે. એટલે કે જર્નલ લખાણી નથી. હવે આને છે ને હું ટ્રાયલ બેલેન્સના ફોર્મમાં લઈ લો એટલે દેખાય તમને. હવે ઈઝી કરી દો. હવે આ માહિતી આવું કે જાઓ આ ટ્રાયલ બેલેન્સના ફોર્મેટમાં લઈ લો. આ ડેબિટ, આ ક્રેડિટ, આ ટ્રાયલ બેલેન્સ. અહીંયા લખ્યું છે બેડ ડેટ પ્રોવિઝન 40,000. અહીંયા આપ્યા છે ડેટર 15 લાખ. આ નીચે હવાલામાં એડિશનલ ઇન્ફોર્મેશન આપી છે. એડિશનલ ઇન્ફોર્મેશન એટલે હવાલા એડજસ્ટમેન્ટ. ફર્ધર બેડ ડેટ. ફર્ધર બેડ ડેટ કેટલું થયું? 1 લાખ. એમ મેક ડાઉટફુલ ડેટ અથવા બેડ ડેટ પ્રોવિઝન 5% ઓન અ ડેટ. હવે જો આવું આપ્યું ને તો ફટદારણ ગણ દે. પણ આ માહિતીને કરી દીધી આવી. તો સમજાઈ ગયો ટોપિક આખો. ચલો વાર બનાવી દઈએ. બરાબર જો પીએનએલ ના ફોર્મેટમાં પહેલા બનાવી દો. ચલો પહેલા બેડ ડેટ કાચા સરવૈયામાં કાંઈ છે અહીંયા જોઈ લો. નથી તો નહીં લખો. વત્તા બેડ ડેટ હવાલાનું કાંઈ છે? હા 1 લાખ. વત્તા બેડ ડેટ પ્રોવિઝન
હવાલાનો કાંઈ છે? હા. માઇનસ બેડ ડેટ પ્રોવિઝન ટ્રાયલ બેલેન્સ છે કાંઈ? હા. તો લખશું કેટલો છે? તો દાખલામાં આપ્યું 40,000. આ નથી આપ્યું, પહેલા ગોતવો પડે, અને આ ગોતવા માટે પહેલા મારે બેલેન્સ શીટના ડેટા જોઈએ. એસેટ સાઈડ બોલો, ડેટર કેટલાના છે? 15 લાખ. હવાલામાં કાંઈ બેડ ડેટ પડ્યો છે તો એ માઇનસ બેડ ડેટ હવાલા જે જર્નલ લખવાની બાકી હતી. બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર આટલા લખ્યું એટલે હટાવ્યા. હવે કેટલા આવ્યા? આના ઉપર તમને બેડ ડેટ પ્રોવિઝન કીધું. ડાઉટફુલ ડેટ બોલો તોય ભલે, બેડ ડેટ પ્રોવિઝન બોલો. અને કેટલા ટકા? તો પેલા રૂપિયા ગોતી લો. 14 લાખના 5%, 70,000. આઉટર કોલમમાં સરવાળો 13,30,000. હવે અહીંયા છે જવાબ આવ્યો 70. પહેલા લખી દો 170 માઇનસ 40. પોઝિટિવ જવાબ છે? પોઝિટિવ જવાબ છે. હા, તો ડેબિટ બાજુ રહેવા. નેગેટિવ હોય તો હવે આ આપણે P&L માં લખ્યું ને, એની બદલે તમને અકાઉન્ટના ફોર્મેટમાં આપ્યું. બેડ ડેટ પ્રોવિઝન. ચલો, પ્રોવિઝન ને હંમેશા કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. તો તમે લેઝર પોસ્ટિંગમાં પહેલા દિવસે આવું શીખવાડ્યું કે વર્ષની શરૂઆતમાં જે ખાતાને જે બેલેન્સ હોય ને એ બાજુ લખાય. તો પ્રોવિઝન ને કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. તો કઈ બાજુ લખાય? ક્રેડિટ. તો વર્ષની શરૂઆતને કહેવાય ઓપનિંગ બેલેન્સ, અને ટ્રાયલ બેલેન્સમાંથી મળે. ક્યાંથી મળે તમને? ટ્રાયલ. ચલો, એનો મતલબ બેડ ડેટ પ્રોવિઝન ટ્રાયલ બેલેન્સ નોટ 40. હવે બેડ ડેટ પેડો. બેડ ડેટ ને કઈ બેલેન્સ હોય? હા, તો ડેબિટ અહીંયા લખ્યા મેં. બેડ ડેટ હવાલાનું જો પાછું ફોર્મેટ બનાવો છે. હવાલાનું હોય તોય ભલે, ટ્રાયલ બેલેન્સનું હોય તોય ભલે. ટ્રાયલ બેલેન્સમાં તો નથી, નીલ કરી દીધું. બેડ ડેટ પેડો હવાલાનો એ લખ્યું. હવે બોલો એ સાંભળે છે. વર્ષના અંતે જ્યારે રિયલ ખાતા પર્સનલ ખાતા બંધ કરવી, આપણે બંધ કરવી, બેલેન્સિંગ કરવી, તો એ બેલેન્સ ક્યાં લખતા? જેમ કે સાંભળો, કેપિટલ ને કઈ બેલેન્સ હોય? પણ વર્ષના અંતે સરવાળો બંધ કરવા ઘટે ક્યાં? સમજાણું કાંઈ? એમ આને હોય ક્રેડિટ બેલેન્સ, પણ વર્ષના અંતે સરવાળો સરભર કરવા ક્યાં લખવું પડે? હા, તો વર્ષના અંતની બેલેન્સ અહીંયા લખાય. બેલેન્સ કેરી ડાઉન, અથવા બીજું નામ છે ક્લોઝિંગ. અને આ હોય ને હવાલાની બેલેન્સ લખવાની. કઈ બેલેન્સ? હવાલાની. હવાલાની બેલેન્સ કેટલી છે? 70,000. તો કોમન સેન્સ ચલાવો. ચલો, આ બાદનો સરવાળો 1 ને 70. 170 લાવો, અહીંયા કઈ ઘટા? કેટલા ઘટા? ચલો, પ્રોવિઝનમાં પૈસા લાવવાના ક્યાંથી હોય? ઘટે તોય ભલે ને વધે તોય ભલે. P&L માં ઘટે તો જર્નલ આમ લખાય, P&L અકાઉન્ટ ડેબિટ તો બેડ ડેટ પ્રોવિઝન. સામેનું નામ આવી ગયું, બેલેન્સિંગ ફિગર. તો આ દાખલામાં કીધું જો 1 ને જો આવી ગયા P&L માં, ઓટોમેટિક આવી ગયા 1 ને 30. તો અકાઉન્ટના ફોર્મમાં આમ બને, P&L ના ફોર્મેટમાં, અને પ્રોવિઝન ખાતું કહે તો આમ બને. તો એને સમજાયું. તો આ P&L ના ફોર્મેટમાં સમજાયું એને. પછી P&L ના ફોર્મેટમાં આ કે આ બધા ડેબિટ બેલેન્સ હોય, ઘટા એ લેવા. અને અકાઉન્ટના ફોર્મમાં બેડ ડેટના જો આ ક્લોઝિંગ. આવતા વર્ષે શું થઈ જો, ઓપનિંગ હંમેશા જે બેલેન્સ હોય ની બાજુ લખાય, પણ ક્લોઝિંગ હંમેશા લખાય અપોઝિટ સાઈડ. આવું ક્યાંક હોય. ચલો, નવો પોઈન્ટ પાછું આવો. પેજ નંબર, એક્ઝામ્પલ નંબર ગોતી દઈએ. ઇલુસ્ટ્રેશન 4 જોયા, 5મો 7.32. ચલો, the following is the trial balance of C વાંચો કે વેંચો. હા, on 31st March 2022 શું આપ્યું છે?
તો જો હાઇલાઇટ કરતા શીખવું પડે કે હું આપ્યું છે મને, અને છેલ્લી લાઈનમાં વાંચી લેવાનું હું કહે છે આ લોકો મને. વેલ્યુ ઓફ ક્લોઝિંગ એટલી છે, પ્રિપેર કરો ક્લોઝિંગ એન્ટ્રી ફોર અબાવ આઇટમ એન્ડ પ્રિપેર કરો ટ્રેડિંગ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. ચલો આપણે ટ્રેડિંગ પ્રોફિટ લોસ બનાવી દઈએ. ક્લોઝિંગ એન્ટ્રી તો શીખી ગયા. ચલો સ્ટાર્ટ કરીએ. સાથે રફલી તો રફલી બનાવો. જો હું કેમ બનાવું જ છું તો તમારે રફ પેજમાં બનાવો, ભલે ખાનાનો બનાવો, જે કરો પેન્સિલનો વાપરો. ટ્રેડિંગ અકાઉન્ટ, પછી પીએનએલ ના ડેટા છે તો પીએનએલ લખશું. આમાંથી જે ડેટા જે આવે ના લખશું. તો એક્ઝામમાં શું કરવાનું પહેલા ખબર, હવાલા આપ્યા ને તો તમને 11-12 થી શીખવાડ્યું. પહેલા હવાલા નંબર ટીક કરી દેવાનો. તો નીચે જો કોઈ આને લગતી કોઈ ઇન્ફોર્મેશન નીચે એડિશનલ ઇન્ફોર્મેશન કે એડજસ્ટમેન્ટમાં આપી છે, એક આપ્યું છે પણ એ તો કોને લગતું છે, અને ક્લોઝિંગ સ્ટોક કાચા સર એમાં નથી, તો એને નહીં ટીક કરવાનું. હમણાં આગળ ડિટેલમાં જોઈશું. ચલો કેપિટલ અહીંયા ક્યાંય આવે, આપણને બે જ કીધું ટ્રેડિંગ ને પીએનએલ કીધું છે, કઈ બેલેન્સ શીટ બનાવો નહીં બનાવો. ચલો કેપિટલ તો નહીં લખો. ઇન્વેન્ટરી પણ ડેટ જો કઈ છે ઇન્વેન્ટરી 1 એપ્રિલ 2021. તો કયો સ્ટોક છે આપણો, ઓપનિંગ સ્ટોક. બોલો કેટલો છે ઓપનિંગ સ્ટોક, 2 લાખ. 2 લાખ. ચલો પછી કેશ ઇન હેન્ડ બોલો અહીંયા આવશે નહીં, બોલો મશીન અહીંયા આવશે નહીં. પણ 2 મિનિટ, હું હારે બેલેન્સ શીટ બનાવી દઉં, કીધું નથી પણ આપણે થોડા દોઢા થઈને બનાવી દઈએ. ચલો થોડું થોડું યાદ આવે. કેપિટલ ને જમા બાકી, જમા વાળા પર્સનલ ખાતા લાયબિલિટીઝ. ચલો કેશ, કેશ આવે બેલેન્સ શીટમાં એસેટ સાઈડ 1,44,000. અને એક્ઝામમાં બીજું શું કરવાનું, જે ઇન્ફોર્મેશન લખાય છે ને પ્રેક્ટિસ બોલો ને યાદ રાખજો, નગર છેલ્લે ભેગા નહીં થાય પોઈન્ટ. જે ઇન્ફોર્મેશન લખાય ને પેન્સિલથી ટીક કરી દેવાનું. કારણ કે ઘણી વાર આવું બનશે, અડધે પહોંચશો એટલે દાખલામાં ખબર નહીં પડે, હવે દાખલો સોલ્વ નથી થતો, તો પછી આપણે શું કરીને અડધેથી મૂકીને પછી બીજું ચાલુ કરી દઈએ, પછી છેલ્લે વિચારવી સમય વધશે તો લખશું. હવે માની લો તમે ટીક નથી કર્યો, અહીંયા પોગો ત્યારે પાછું ગોતો હું લખાઈ ગયું હું બાકી છે, સમજાઈ ગયો ને. એટલે જ્યારે અડધેથી દાખલો મૂકી દે ને તો પાછો ચાલુ ક્યાંથી કરવો એ આપણને આઈડિયા આવી જાય. તો જે લખાય એને ટીક કરી દેવાનું. મશીન અકાઉન્ટ તો આને ટીક કરી દેવાનું, ભાઈ લખાઈ ગયું. કેટલાનો છે મશીન, 7,36,000. પછી પરચેસ, તો પરચેસ અહીંયા આવશે ટ્રેડિંગ અકાઉન્ટ. બોલો પરચેસ કેટલો છે, 18,20,000. ચલો વેજીસ, વેજીસ અહીંયા આવશે. ચલો વેજીસ કેટલો છે, વેજીસ તો 10 લાખ. ચલો ભાઈ સેલેરી, સેલેરી પીએનએલ માં આવે. આ ઓફિસ વહીવટના ને સેલિંગના ને એના ખર્ચા કે સેલરી બી છે 10 લાખ. ચલો ત્યાર પછી છે ડિસ્કાઉન્ટ અલાવ. ડિસ્કાઉન્ટ અલાવ આપણો ખર્ચ કહેવાય. ડિસ્કાઉન્ટ અલાવ છે 50,000. પછી છે ડિસ્કાઉન્ટ રિસીવ, આપણી આવક કહેવાય. જો ક્યાં લખાય બોલું પણ છું, આવક કહેવાય એટલે અહીંયા લખું છું ડિસ્કાઉન્ટ રિસીવ 30,000. ચલો ત્યાર પછી સન્ડ્રી ઓફિસ એક્સપેન્સ, છૂટક ખર્ચ અહીંયા લખાય, ઓફિસના ખર્ચ અહીંયા લખાય. સન્ડ્રી ઓફિસ 6 લાખ. ચલો પછી સેલ, સેલ આપણી આવક કહેવાય અને વેપારની આવક વેપારમાં લખાય 50 લાખ. ચલો પછી આપ્યો સમ ઓવિંગ બાય કસ્ટમર દ્વારા પૈસા દેવાના. બીજું નામ લખ્યું ટ્રેડ રિસીવેબલ. ત્રીજું નામ લખવું હોય તો ડેટર.
જે પર્સનલ ખાતાને ડેબિટ બેલેન્સ હોય ને એ એસેટ સાઈડ લખાય. જો ક્યાં લખાય એ કીધું. પર્સનલ ખાતું ડેબિટ બેલેન્સ એસેટ સાઈડ. ટ્રેડ પેયેબલ અથવા બીજું નામ છે ઓવિંગ ટુ સપ્લાયર. આપણે સપ્લાયરને દેવાના છે. તો પર્સનલ ખાતાને ક્રેડિટ બેલેન્સ હોય ને તો લાયબિલિટી સાઈડ લખાય. ક્રેડિટર 3,70,000. ચલો હવે હવાલાની એક માહિતી બાકી એ પહેલા લખી દઈએ. હવાલામાં આપ્યો ક્લોઝિંગ સ્ટોક. હવાલાની કેટલી અસર? 2 અસર. એક તો ક્લોઝિંગ સ્ટોક આપણી એસેટ કહેવાય એટલે એસેટ સાઈડ. હે શું થયું? તો એ તો વાતો હતો ક્યારના વાતો કરતા 3 વાર કીધું પણ ધ્યાન જ નહોતું. ક્લોઝિંગ સ્ટોક 270. સમજાવો 2 મિનિટ. ક્લોઝિંગ સ્ટોક 270 અને બીજી અસર ખરીદીનો ખર્ચો ઘટાડવા માટે. ઉધાર છે ખર્ચો ઘટાડવા જમા 270. ચલો બધા ડેટા લખાઈ ગયા, બધું ઠીક થઈ ગયું. તો સિમ્પલ બે બાજુનું ટોટલ કરવાનું. અહીંયા ઘટે તો ગ્રોસ પ્રોફિટ, અહીંયા ઘટે તો ગ્રોસ, અહીંયા ઘટવો જોઈએ 22,50,000. સરવાળો લખવો પડે એક્ઝામમાં, ફરજિયાત હોય. 52,70,000. 52,70,000. પછી આ જીપી ક્યાં આવે? તો જો આ એક્ઝામમાં એક લાઈન પહેલા બે બાજુ છોડ દેવાની. એક્ઝામમાં હંમેશા એક લાઈન બે બાજુ છોડ દેવાની, કારણ કે પ્રોફિટ લોસ ના લખાય. પહેલા જીપી લોસ હોય તો અહીંયા લખાય ગ્રોસ પ્રોફિટ. પછી ભૂલાઈ જાય તો વાંધો ને નીચે લખો, પણ બને ત્યાં સુધી આમ જ લખવો પડે. ચલો આ બાદનો સરવાળો 22,80,000. તો અહીંયા 22,80 લાવવા ઘટા 6,20,000. આ હું મેળ્યો કહેવાય નેટ પ્રોફિટ. નેટ પ્રોફિટ કોનો કહેવાય? માલિક. માલિક એટલે કેપિટલ. કેપિટલ ને જમા બાકી, નફા નહીં જમા બાકી. જમા શું થાય? પ્લસ. ક્રેડિટ પ્લસ. નેટ પ્રોફિટ 6,30. સરવાળો કર્યો તો થઈ ગયો 7,30. ચલો હવે ટોટલ સરવાળો કરી દઈએ. તો 7,30 વત્તા 3 11,00,000. હે 10,00,000 કેપિટલ. 16,30,000 વત્તા 3,70 20,00,000. અહીંયા બી 20,00,000. તો જો બેલેન્સ શીટ બનાવવા નહોતી કીધી, આપણે બેલેન્સ શીટ બનાવી દીધી. તો બેલેન્સ શીટ આવી બનશે. ક્યાં સમજાઈ ગયો આખો દાખલો? આ હવાલા વગરનો દાખલો તો એટલાના ઓછા માર્ક્સ, 6 માર્ક્સ 8 માર્ક્સ જ. કારણ કે હવાલો નથી કોઈ, એમાં બીજી કોઈ બેઠું છાપવાનું હતું ખાલી. એક બીજું, કાલે એક સ્ટુડન્ટનો મેસેજ હતો કે સર પ્રેફરન્શિયલ રિડક્શન કરવાના હોય તો સર કોઈ વ્યક્તિ પાસેથી હપ્તા માંગે અને ન આપે તો શું કરવાનું હોય? તો તમે સ્ટેપ યાદ છે? પ્રેફરન્શિયલ રિડક્શનના 6 સ્ટેપ હતા. પહેલું સ્ટેપ શું હતો? કોલ મની ડ્યુ. પણ એનો ક્વેશ્ચન આવો હતો કે સર કોલ મની નીચે તો એમ કીધું છે ફૂલ્લી પેડ અપ છે બધા જ, અને તોય પછી એમ કે 1,000 વ્યક્તિ એવા જ જેણે પૈસા નથી દીધા. તો એનો મતલબ દાખલામાં ઉપર લખ્યો છે કોલ ઇન એરિયા. હપ્તો મંગાઈ ન મળ્યા ને કયા નામથી બોલવી? કોલ ઇન. તો બાકીના બધા ફૂલ્લી પેડ અપ છે. હા ભાઈ કોલ ઇન એરિયામાં છે. તો શેર જપ્તી આવડે છે ને તમને?
તો શેર જપ્ત કરવા હવે હું બોલશું પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ કોલ ઇન એરિયા. ફાઇનલ કોલ આપણે મંગાવ્યો તો ટુ ફાઇનલ કોલ લખ્યું. આવો કાલ કોઈનો પેપરમાં કંઈક જોયો છે દાખલો તો મને મેસેજ હતો તો બોલી દો. કોલિંગ એરિયરનો મતલબ હપ્તો મંગાવ્યો નો મેળ બોલે ને પૈસા જ નથી આપ્યા, આપણા હપ્તાના જ નથી આપ્યા તો આપણે રિડક્શન કર્યું તેને પૈસા પાછા આપી કોઈ દી તો પહેલું સ્ટેપ અને બીજું યાદ આવવું જોઈએ. ફૂલ્લી પેડ અપ નહોતા તો બીજું સ્ટેપ શું હતું આપણું જપ્ત કરવાનું. અને ભાઈ સેફટી કેટલી આપવાની? જપ્ત કર્યા પછીના જે કેપિટલ હોય ને એની જપ્તી આપવાની. યાદ છે આવું કઈ? એટલે એને અઘરો લાગ્યો એ ટોપિક તો મને કહેતા સવારમાં રિવાઇઝ કરો એટલે મને યાદ આવ્યું એટલે બોલી દીધું. ચલો વધીએ આગળ પાછું. એટલે આ ટ્રેડિંગ અકાઉન્ટ, આ પીએનએલ અકાઉન્ટ. હવે બેલેન્સ શીટના ડેટા એટલે એક એક ટોપિક સમજાવે છે આ. ચલો હવે આપણે મેન દાખલા ઉપર આવી જે હવાલા વાળા હોય એવા. ચલો પેજ નંબર આવી જાઓ સીધા 7મો દાખલો હવાલા સાથે ને આવશે. 6માં હવાલા નથી, હવાલા સાથે 7.40 ઇલુસ્ટ્રેશન નંબર 7 કામનો દાખલો છે. ટ્રાયલ બેલેન્સ આપે. પહેલું તો મને હાઇલાઇટ થઈ ગયો ટ્રાયલ બેલેન્સ. કઈ તારીખની છે એ પણ મેં જોઈ લીધી. ફરીથી જોજો. મને તો હાઇલાઇટ થઈ ગયો તો ટ્રાયલ બેલેન્સ છે. હા ખાલી બેલેન્સ જોયા કરે. આ બાજુ શું હાલે છે કઈ ખબર છે? કયો દાખલો હાલે છે? 7મો દાખલો. કઈ બેલેન્સ આપી છે? ટ્રાયલ બેલેન્સ. કઈ બેલેન્સ આપી? બેલેન્સ શીટ છે. ધ્યાન દો થોડું. ચલો તો બેલેન્સ શીટ ઓફ થાપર હું લખ્યું છે બેલેન્સ શીટ. ટ્રાયલ બેલેન્સ નથી, બેલેન્સ શીટ. કોની બેલેન્સ શીટ છે? થાપર. ડેટ પણ જો હારે 1/4/21 એટલે વર્ષના શરૂઆતની બેલેન્સ શીટ આપી છે. એઝ ફોલ અઘરો દાખલો છે ને 3 વાર પૂછાઈ ગયેલો દાખલો છે. આ તમારી નવી જે બોક્સ આવી ને એમાં ઇન્સ્ટિટ્યૂટે શું કર્યું છે જે આ દાખલા ઇલુસ્ટ્રેશન બને ને એટલે એક્ઝામ્પલ એમાં મોટા ભાગના ક્વેશ્ચન જે પૂછાઈ ગયેલા ને પાસ્ટમાં એના તમને આ દાખલા આપ્યા છે. તો આ ક્વેશ્ચન 2-3 વાર પૂછાઈ ગયો ને ઘણાને અઘરો પડી જાય. હવે 12માં 90% છે ને તો એ અઘરો મે બી લાગશે. ધ્યાન નહીં દો તો. બેલેન્સ શીટ ઓફ થાપર ફરીથી બોલો ડેટ જો 1/4/2021 વર્ષની શરૂઆતની બેલેન્સ શીટ છે. ચલો હવે તમને એસેટ આપી, આ બાજુ લાયબિલિટી આપી અને નીચે હવે વર્ડ જો હું આપ્યું ડ્યુરિંગ 2021-22 એટલે આ વર્ષ આખા વર્ષમાં હીઝ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ રિવીલ. પીએનએલ ખાતું રિવીલ એટલે પીએનએલ ખાતું બતાવો. રિવીલ કરો એટલે બતાવો. એનો મતલબ ઓલરેડી પીએનએલ ખાતું બની ગયું. શું બતાડે છે? નેટ પ્રોફિટ. કેટલો દેખાડે છે? 18 લાખ. તો બોલો નેટ પ્રોફિટ ખાતું પીએનએલ ખાતું બનાવવાનું છે. પણ હવે ધ્યાનથી આપણો પાછું ધીસ વોઝ એટલે આ જે બેલેન્સ હતી ને 18-30 ધીસ વોઝ આફ્ટર અલાવિંગ ફોર ધ ફોલોઈંગ. તો કે આ ગણ્યા પછી નફો છે તો ભાઈ ગણવાનું જ હોય ને. ડેપ્રિસિએશન ક્યાં ગણવાનું? પીએનએલ. ડેપ્રિસિએશન ક્યાં ગણવાનું હોય? પીએનએલ. આ તો કે અમે આ બધું ગણી નાખ્યું છે તો ભાઈ તો ગણવાનું જ હતું. રેન્ટ રિસીવ થયું હતું ભાઈ ભાડું મળે તો ક્યાં લખવાનું હોય? પીએનએલ માં ક્રેડિટ છે. આ તો બધું લખાઈ ગયું છે એમ કે તો શું કામ આપે છે? તને બુદ્ધિ પણ ચલાવશું, લોજિક બી ચલાવશું. પછી રેન્ટ રિસીવ એટલું મળી ગયું હતું. જો લખ્યું હું ધીસ 18,30,000 કઈ રીતે આવ્યા? ધીસ વોઝ આફ્ટર અલાવિંગ ધ આ ગણ્યા પછી 18-30 ટૂંકમાં 18-30માં ડેટા આવી ગયા છે. રેન્ટ રિસીવ થઈ ગયો છે. ડેપ્રિસિએશન પ્રોપર્ટી પ્લાન્ટ ઉપર ગણાઈ ગયો છે. ફર્નિચર ફિક્સચરમાં ગણાઈ ગયો છે. પ્રોવિઝન ફોર ડાઉટફુલ ક્રિએટ થઈ ગયો છે.
31 માર્ચ 22ની જે ટ્રેડ રિસીવેબલની બેલેન્સ હતી એના ઉપર. ચલો, બટ હવે ધ્યાનથી વર્ડ સાંભળો. હવે કંઈક કહે છે બટ વાઇલ એટલે જ્યારે પ્રિપેર કરતા હતા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, હી હેડ ફોરગોટન, ભૂલી ગયા હતા. ફોરગોટન નો મતલબ ભૂલી ગયા. પીએનએલ બનાવતા હતા ને ત્યારે ભૂલી શું ગયા? તો ભૂલી ગયા પહેલું આઉટસ્ટેન્ડિંગ ખર્ચ લખતા ભૂલી ગયા, પ્રીપેડ ઇન્સ્યોરન્સ ના લખતા ભૂલી ગયા છે. તો આ બધું ક્યાં લખતા તમે બોલો, યાદ કરો. અચ્છું બચ્ચું ચૂકવવાના બાકી અગાઉથી તો પીએનએલ માં એક અસર ન આપતા તમે. હા, તો બાકી રહી ગયું છે. બીજી અસર ક્યાં જાય? બેલેન્સ શીટમાં જાય. તો ટૂંકમાં આ બાકી છે, આ લખાઈ ગયું. તો ઘણા શું કરશે? આ બધું ગણી આવશે. આ તો ઓલરેડી પીએનએલ માં ગણાઈ ગયું છે, આને ફરીથી ગણવાનું નથી. પણ આ ગણાઈ ગયું બાકી છે તો એ ગણવાનું છે. એટલે આ ગણાઈ ગયું છે, આ ગણવાનું બાકી છે. ચલો, ઓર બીજું કે છે ડેટ જોજો. હીઝ કરંટ એસેટ અને લાયબિલિટી 31 માર્ચ 22, 31 માર્ચ 22. ઉપરની ડેટ જરા ચેક કરો, 1/4/21. એટલે વર્ષની શરૂઆતની વાત થતી હતી. હવે કયાની સમયની વાત થાય? વર્ષના અંતની. તો એસેટ આપી દીધી છે. કઈ કઈ એસેટ કેટલી હતી ને લાયબિલિટી કેટલી? ઇન્વેન્ટરી. ઇન્વેન્ટરી એટલે ક્લોઝિંગ સ્ટોક. ટ્રેડ રિસીવેબલ એટલે ડેટર. કેશ એટ બેંક આપી દીધા છે. ટ્રેડ પેયેબલ એટલે ક્રેડિટર. ડ્યુરિંગ ધ યર, વર્ષ દરમિયાન, હી વિથડ્રો. વિથડ્રો એટલે ઉપાડ. ફોર અ ડોમેસ્ટિક. ડોમેસ્ટિક એટલે ઘર વપરાશ, ઘરગથ્થું. ઘર વપરાશ માટે 6 લાખ ઉપાડ આપી છે. હવે તમને ખાલી એટલું પૂછું, ડ્રો અપ હીઝ બેલેન્સ શીટ એટ એન્ડ ઓફ ધ. વર્ષના અંતની બેલેન્સ શીટ બનાવો એવું કીધું. બનાવો. ચાલો, હવે તમારે શું સમજવાનું પહેલા ઈ જો, ધ્યાનથી જોજો મુદ્દો. 2 વસ્તુ બનાવવાની છે. એક તો બેલેન્સ શીટ બનાવવાની છે વર્ષના અંતની 31/3/22, અને બીજું ઓર ક્યાંક બનાવવાનું છે, પણ ખાલી પીએનએલ નહીં, પીએનએલ એડજસ્ટમેન્ટ, સુધારેલો પીએનએલ બનાવવાનું છે. કારણ કે પીએલ માં બધા ડેટા સાચા આવ્યા નથી. ચલો, તો નેટ પ્રોફિટ ને કઈ બેલેન્સ હોય? પ્રોફિટ ને આ તો ક્રેડિટ બાજુ. આ લખવાનું પહેલા નેટ પ્રોફિટ. કેટલો ઓલરેડી નેટ પ્રોફિટ છે? તો ક્યાં ગયા? 18,30,000. પહેલા મેં આ લખી દીધા. આવું થોડું થોડું ક્યાં યાદ આવે છે? આવું હનુમાન ઇન્વેન્ટરી નામનો દાખલો ચોથો, એમાં યાદ કરો, ગણાઈ ગયો નફો, પછી ખબર પડી આ તો ભૂલ છે. નફાની રકમ કીધું 6 લાખ હતી. ચલો, તો એ ડેટો, એ ટોપિક એના જેવો છે. ચલો, હવે ધ્યાનથી જોતા જઈએ 1 by 1. હવે કે છે રેન્ટ રિસીવ ફ્રોમ પ્રોપરાઇટર પ્રોપર્ટી લેઆઉટ. આ લખાઈ ગયું છે કે બાકી છે? તો આમાં કઈ ખોટું કર્યું આપણે? તો આ નહીં કઈ કરવા. હા, મને કહેજો. મને આની જર્નલ બોલો ને, આની જર્નલ બોલો. જો હમણાં મજા આવશે, હમણાં કામ થાય. આ કેમ અટવાડે છે ને સમજાવું છું. બોલો, રેન્ટ મળ્યું, કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રેન્ટ. તો રેન્ટ જમા લખાઈ દઉં ક્યાં? પીએનએલ માં. અને કેશ ક્યાં લખાય? ઉધાર. અને કેશ ની બેલેન્સ અહીંયા આપી દીધી છે વર્ષના અંતની. એટલે આની અસર આવી અપાઈ ગઈ છે. એક પીએનએલ માં જમા લખાઈ ગયું અને કેશ માં ઉધાર, અને કેશ ની બેલેન્સ આપી દીધી છે. આટલું ક્લિયર પહેલા? ચલો, બીજું જોજો. કેમ બોલું છું ને એનું કારણ આપું છું. ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ એન્ડ મશીનરી કેટલા ગણો? બોલવાની જર્નલ. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીનરી અથવા મશીન અકાઉન્ટ. એક અસર ક્યાં જાય? જર્નલ બોલ્યા પીએનએલ માં ડેબિટ. એ તો લખાઈ ગયું છે ઓલરેડી. બીજી અસર મશીન બેલેન્સ શીટમાં મશીન. હવે મને કહો તો મશીનની વર્ષની શરૂઆતની બેલેન્સ આપી જો, વર્ષના અંતની બેલેન્સ છે ક્યાં? હા, તો પહેલો મતલબ એનો એક અસર પીએન માં અપાઈ ગઈ ડેપ્રિસિએશન. બીજી અસર ક્યાં બાકી છે?
મશીન ખાતામાં. તો ઇનર કોલમમાં લખો પ્લાન્ટ એન્ડ મશીનરી કેટલાનો છે? 30 લાખ. આમાં ડેપ બાકી છે ગણવાનું, તો ગણો છો ડેપ્રિસિએશન. કેટલા ટકા કીધો ડેપ તમને? 10%. બોલો ના 10%. 3 લાખ. 3 લાખ ગણ્યા. તો આઉટર કોલમમાં 27 લાખ. ફરીથી સર તમે કીધું હવાલાની 2 અસર હોય, કેમ એક લખી ગોખેલો એટલે ગાયબ થઈ જાય? કારણ કે અહીંયા લખ્યું તો એટલે કે ધીસ વોઝ આફ્ટર અલાઉ ધ, એટલે પીએનએલ માં લખાઈ ગયું, એટલે એક અસર પીએનએલ માં અપાઈ ગઈ, બીજી અસર બાકી છે આપો છો. ચલો દેન આફ્ટર નો યાદ રહેતો ને બધું બોલે લખજો. આ પાક્કો કહો 10 દિવસ પછી જોશો ને તો અડધા નહીં ખબર કે સરે કેમ અહીંયા નો લખ્યો ડેપ્રિસિએશન. અને આવા શબ્દ આડાય નહીં આવે. સ્પીડ બ્રેકર તો છે જ નહીં તમારે, એ ફટાફટ જાય. તો બોલો નહીં, બધા કામના મુદ્દા બોલો છો. ભલે પછી એને સિરિયસ લ્યો તો એ ભલે નો લ્યો તો એ મને ખબર મહિના પછી તમે શું કરવાના છો. ફર્નિચર ને ફિક્સચર 5% છે. ઘસારો ગણો ફર્નિચર ઉપર. ફર્નિચર ક્યાં છે પેલા? આયર 3 લાખ. તો ફર્નિચર પેલા ઇનર કોલમમાં 3 લાખ. ચલો ઘસારાની જર્નલ બોલો પાલા. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન ક્યાં લખાય? હા ને એ તો કે છે લખાઈ ગયું છે. બીજી અસર ક્યાં જાય? ટુ ફર્નિચર બોલ્યા. ટુ ફર્નિચર એટલે તો મશીનમાં એટલા ઘટાડો. તો માઇનસ ડેપ્રિસિએશન બોલો કેટલો લખશે? 5% લેખે 15,000. ને આઉટર કોલમમાં સરવાળો 2,85,000. તો આ બેની બીજી અસર કેમ નો આપી ખબર પડી ગઈ? આની તો એકય નો લખી. જો તો ખરી, જો બરાબર. એટલે હું કહું છું આ કામનો કેમ મુદ્દો છે. આની એક અસર પીએલ માં અપાઈ ગઈ, બીજી ક્યાં આપી? બેલેન્સ. આનું તો મેં ક્યાંય નો લખ્યું પેલાનું તો જો, તો એનું રીઝન એ બોલ્યો. આની જર્નલ એટલે બોલાય. બોલો ફરીથી જર્નલ. વ્યાજ રેન્ટ મેળવ્યું. કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રેન્ટ. રેન્ટ ક્યાં લખાય? પીએનએલ માં જમા. મળ્યું છે એટલે જમા. પીએનએલ માં જ લખાઈ ગયું. બીજી અસર ક્યાં આપવાની? કેમ જો આપી હતી? હા તો બીજો કેશની બેલેન્સ તો નીચે આપી છે, એ હમણાં લખીશ. જમા અસર અપાઈ ગઈ છે. આ વર્ષના અંતની બેલેન્સ આપી જ છે મને ઓલરેડી, ત્યારે હમણાં લખી દઈશ પછી. તો કેમ નો લખ્યું એનું કારણ એ બોલ્યો પાછો કે એનું કેમ ક્યાંય નો લખ્યું. આ બી નું તો એક જગ્યાએ લખ્યું, તો એનું રીઝન બોલી દીધો. ચલો સી ટોપિક. ભાઈ બેડ ડેટ પ્રોવિઝન કરો 5%. વર્ષના અંતના જે ડેટર છે, તો વર્ષના અંતની ડેટરની બેલેન્સ ક્યાં છે? આ રે જોઈ રે ટ્રેડ રિસ્ક. આ ઓપનિંગ છે, નીચે આપી વર્ષના અંતના ડેટા 20 લાખ. તો બોલો જર્નલ બેડ ડેટ પ્રોવિઝન ની જર્નલ. પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ પ્રોવિઝન. પીએનએલ માં તો લખાઈ ગયું છે. બીજી અસર ક્યાં જાય? બેલેન્સ શીટમાં ડેટર માંથી માઇનસ. તો લખો પેલા ડેપ્ટર. તો ડેટર કેટલા ના આપ્યા? 20 લાખ માઇનસ બેડ ડેટ પ્રોવિઝન. જો ગણતરી દેખાડવી પડે. 20 લાખ ના કેટલા ટકા? 5%. બોલો 20 લાખ ના 5%? 1 લાખ. બાદ કરીને આઉટર કોલમમાં સરવાળો 19 લાખ. સમજાય છે ટોપિક? ઓકે ચલો. તો આ બધાની જો કેવું થયું, આ બેની એક એક અસર આપી દેખાણો. પીએનએલ માં નો લખ્યો. કેમ નો લખ્યો ખબર પડી ગઈ. બીજી અસર કેમ આપી? કારણ કે આપવાનું બાકી થયું. આની કેમ એક અસર નો આપી? કારણ કે એનું બે લખાયું. પીએનએલ માં જમાઈ થઈ ગયું અને કેશ ઉધાર, કેશની બેલેન્સ અહીંયા જ આપી દીધી જો એટલા માટે. But while prepare the profit and loss account, he had forgotten to provide. Provide એટલે ગણવાનું બાકી રહી ગયું. શું બાકી રહી? આઉટસ્ટેન્ડિંગ ખર્ચો. કેટલો ગણવાનું બાકી રહી? બોલો મનમાં જર્નલ. ખર્ચ એક્સપેન્સ નામ તો આપ્યું નથી, ખાલી એક્સપેન્સ બોલવાનું. એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. ખાલી એક્સપેન્સ ક્યાં લખાય? પીએનએલ માં. બોલો ગણાઈ ગયા છે કે બાકી છે? હા તો લખીશ સામેનું નામ
આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. કેટલા રૂપિયા બાકી આવા? 1,80,000. અને આની બીજી અસર ક્યાં જાય? બીજી અસર બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ 1,80,000. જેટલું લખાય એને ટીક કરતા જાય, એટલું લખાઈ ગયું. કેમ? ઉપર બેલેન્સ શીટમાં જો મશીન આપ્યું તો લખાઈ ગયું, ફર્નિચર આપ્યું તો લખાઈ ગયું, ટ્રેડ રિસીવેબલ લખાઈ ગયું, પણ આ નહીં, નવી હતી બેલેન્સ લખાઈ ગયું. જે લખાઈ ગયું એને ટીક કરી દેવાનું. ચલો, ત્યાર પછી હવાલામાં જેટલું લખાઈ ગયું એને ટીક કરી દેવાનું. આ લખાઈ ગયો, આ લખાઈ ગયો, આ લખાઈ ગયો, આ લખાઈ ગયો, આ બે લખાય. હવે કે છે પ્રીપેડ ઇન્સ્યોરન્સ. બોલો, અગાઉથી કોઈ ખર્ચો ચૂકવવી તો એની જર્નલ શું લખાય? તો આપણે લખતા પ્રીપેડ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ. અને જે ખર્ચો લખાય એનો ઘટાડવા જમા, અને ખર્ચા જમા અહીંયા લખાય ઘટાડવા. તો પ્રીપેડ એક્સપેન્સ. કેટલા રૂપિયા છે પ્રીપેડ એક્સપેન્સ? 20,000. અને અગાઉથી ચૂકવેલી આપણી મિલકત કહેવાય ને, હા, તો એ ક્યાં લખાય? એસેટ સાઈડ. તો પ્રીપેડ એક્સપેન્સ. ચલો, કેટલા છે? 20,000. ચલો, બધું લખાય. ચલો, હવે બાકી હું? તો જે બેલેન્સ લખવાનું બાકી છાપો. ઇન્વેન્ટરી. ચલો, આ છાપી દો. ઇન્વેન્ટરી જો આપી 13 લાખ, એ તો વર્ષના શરૂઆત, આપણે વર્ષના અંતની બેલેન્સ અહીંયા છે. તો 14,50,000. 14,50,000. ચલો, ત્યાર પછી ટ્રેડ રિસીવેબલ, એ તો લખી નાખ્યા. જો પાછું ન આવે, ટીક કર્યું હોત ને તો પાછું ન આવે. કેશ એન્ડ બેંક, અહીંયા જો કેશ, એ વર્ષની પણ આખા વર્ષનો હિસાબ કર્યો ને, છેલ્લી બેલેન્સ નવી આપી છે, મને ગોતવાની નહોતી. કેશ 10,35,000. ચલો, ત્યાર પછી ટ્રેડ પેબલ. ટ્રેડ પેબલ અહીં ટ્રેડ પેબલ ઉપર આપ્યું હતું, ટ્રેડ પેબલ લખી દઉં ને. એ વર્ષની શરૂ, આપણે વર્ષના અંતનું જોતું છે. ટ્રેડ પેબલ 11,40,000. ચલો, ધ્યાન આપતો. હવે કઈ બેલેન્સ આમાં ટીક કર્યા વગર, જો આ તો તમને આપી હતી લખાઈ ગઈ. એક્સપેન્સ પેએબલ નવો તમને આપ્યો, એ લખાઈ ગયો. આ તો જૂનો હતો, નવો આપ્યો થઈ. ટ્રેડ પેએબલ બાકીનું કેપિટલ મૂડી. ચલો, કેપિટલ કેટલું છે? 50 લાખ. 50 લાખ ઇનર કોલમ. આ કોનું હોય? આ માલિક નો હોય ને. હા, તો પેલા નફો સુધારો અને સુધારેલો નફો માલિક ને આપો. ચલો, નવો સુધારેલો નેટ પ્રોફિટ, એડજસ્ટેડ પ્રોફિટ 16,70,000. અને માલિક ને નફો, નફાને જમા બાકી હોય, કેપિટલ ને બી જમા બાકી, ક્રેડિટ પ્લસ 16,70,000. બોલો, આઉટર કોલમમાં સર બોલો એટલું જ, ખાલી બોલો એટલું જ. 66 બોલો એટલું જ, વધારે ને. મને ખબર છે હું છે હું નહીં. ચલો, હવે બોલો એટલું જ ખાલી. મને આટલાનો સરવાળો આપો, આટલાનો 72,73,90,000. બોલો, 2 મિનિટ માટે આટલાનો મને સરવાળો આપો. $79,90,000. એટલે એક્ઝામમાં આવો થાય એટલે આપણે શું કરતા? ગમે એમ અહીંયા 79,90 લખી દેવો, અહીંયા 73,90 લખી દેવો, આવું કરી દેતા, બે હરખા કરી દેતા. આનો મતલબ આપણે અકાઉન્ટ લખ્યું એમાં મિસ્ટેક છે. અને મિસ્ટેક કેમ પકડાયેલો? ટીક વગરનું હશે ને, જેમ કે છેલ્લે ટીક વગરનું હતું, જો દેખાય હમણાં. ડ્રોઈંગ કર્યું હતું. ડ્રોઈંગ ને કઈ બેલેન્સ હોય? ડેબિટ. અને માલિકને જ રિપ્રેઝેન્ટ કરે. કેપિટલ ને કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. ક્રેડિટમાં ડેબિટ એન્ટ્રી શું કરે? માઇનસ ડ્રોઈંગ 6 લાખ, 60 લાખ. અને હવે સરવાળો કરો ને તો 73,90,000 થઈ જાય ઓટોમેટિક. થઈ ગયા ને? આ કરના તો બોલજો.
તો આમ હતો દાખલો. લો પાછળ આન્સર. હવે તો P&L નવું બનાવ્યું, નવી બેલેન્સ શીટ બનાવી અને તમને બધું ડિટેલમાં સમજાવ્યું. જો અહીંયા કેટલું ડિટેલમાં કેમ લખ્યું કેમ ન લખ્યું બધું ડિટેલમાં આપ્યું. જો એકદમ ડિટેલમાં સમજાવ્યું અને નવો પછી દાખલો તમને સમજાવ્યો. જો નવો દાખલો સમજાવ્યો પછી. એટલે હું કહું જે બોલું નહીં લખવાનું ક્યાં. આમાં નો આપ્યું હું બોલ્યો એ કામનો પોઈન્ટ કહેવાય એનો મતલબ, કારણ કે આમાં મળવાનું નથી પછી તમને. કેટલાક વાગ્યા હજી સમય છે, એક જ દાખલો ગણવી આપણે. ઓપનિંગ એન્ટ્રી યાદ છે? ઓપનિંગ એન્ટ્રી શેના આધારે પડે? પ્રીવિયસ યરની વર્ષના અંતની બેલેન્સ શીટ. જો આપ્યું છે ઇલુસ્ટ્રેશન એટ ફ્રોમ ધ અબાવ ગિવન ઇન્ફોર્મેશન, જે બેલેન્સ શીટ આપી પ્રિપેર કરો. રિલેવન્ટ ઓપનિંગ એન્ટ્રી શું કરતા? એમાં એસેટ સાઇડ જેટલા નામ હોય એને બધાને ડેબિટ કરતા, લાયબિલિટી સાઇડ નામ આવે બધાને શું કરતા? ક્રેડિટ કરતા. ચલો તો બધાને ડેબિટ કરશું. કેશ અકાઉન્ટ ડેબિટ, બેંક અકાઉન્ટ ડેબિટ, ટ્રેડ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ. ક્લોઝિંગ ઇન્વેન્ટરી નહીં, ખાલી લોકો ઇન્વેન્ટરી અથવા ઓપનિંગ ઇન્વેન્ટરી, કારણ કે ગયા વર્ષનું હતા તો નવા વર્ષ છે. ઓપનિંગ બોલો અથવા ખાલી ઇન્વેન્ટરી બોલો. ઇન્વેન્ટરી અકાઉન્ટ ડેબિટ, મશીનરી ઇક્વિપમેન્ટ અકાઉન્ટ ડેબિટ. અને જેને ક્રેડિટ હોય ને ક્રેડિટ. અહીં આપણે નામ યાદ આવતું હોય તો મિસ્ટર બજાજ વાળો દાખલો હતો. આપણે મિસ્ટર બજાજ ખાતે જમા બોલ્યા હતા અને કેપિટલ ખાતે તો આ બોલ્યા એ જર્નલ દેખાયેલો અહીં. જેટલા એસેટ હતા એ ડેબિટ, લાયબિલિટી હતા એ ક્રેડિટ. ટાઇટલ આપી દેવાનું, કઈ બુકમાં જર્નલ લખો, જે નામ આપ્યું તો નામ લખત કોની ચોપડામાં, અને પછી એનું એક એક લેઝર પોસ્ટિંગ કરીને દેખાડ્યું. એસેટ ને ડેબિટ હોય તો ડેબિટ લખ્યું, લાયબિલિટી ને ક્રેડિટ હોય. આવડી ગયું, હોશિયાર થઈ ગયા. લો નવમો દાખલો 7.44. આ ચેપ્ટરમાં ઈઝી દાખલો પૂછવો હશે 8 માર્ક્સમાં તો આવશે. ઈઝી પૂછવો હશે 8 માર્ક્સમાં. આખા વાર્ષિક હિસાબ બનાવવાના છે. એક જ હવાલો કયો? ક્લોઝિંગ ઇન્વેન્ટરી ગોતો. 31 માર્ચ ગોતવાની છે કે આપેલી છે? હા, જેની વેલ્યુ ઓલરેડી છે. કેટલા રૂપિયા? 1 લાખ. આટલું ખબર પડી ગઈ? ઓકે. હવે બોલો એટલું બાજુમાં લખતા જાઓ એટલે આપણે ઓટોમેટિક બની જાય. ઘરે જઈને ખાલી લખી નાખજો. કેપિટલ ક્યાં લખશું? લાયબિલિટી. એટલે ખાલી એલ લખી દો, લાયબિલિટી એલ શોર્ટમાં ખાલી એલ. પેન્સિલથી લખો તો બેટર. પરચેઝ અને સેલ. પરચેઝ ક્યાં લખશું? ટ્રેડિંગમાં ડેબિટ એટલે TDR, ટી અને ડી આર. સેલ ક્યાં લખશું? બાજુમાં છે સેલ તો ટ્રેડિંગમાં ક્રેડિટ ટી અને CR. ઓપનિંગ એન્ટ્રી ટ્રેડિંગમાં ડેબિટ TDR. ટ્રેડ રિસીવેબલ ને ટ્રેડ પેએબલ બધું છે તો નહીં એ તો ખબર પડી ગઈ. ટ્રેડ રિસીવેબલ અને ડેટા એસેટ, ટ્રેડ પેએબલ લાગે. પણ ક્વેશ્ચન આમાં કોની કઈ બેલેન્સ? તો ઓબ્વિયસલી ડેટર ને કઈ બેલેન્સ હોય? ડેબિટ. તો ડેટર માટે 90 વાપરશે, પેએબલ માટે X. ચલો લોન. હવે જો પાછું યાદ આવે તો આપેલી લોન છે કે લીધેલી લોન છે? તો આપણે જોવાનું કઈ બેલેન્સ છે? ક્રેડિટ બેલેન્સ છે. ક્રેડિટ બેલેન્સ હોય તો આપણે લોન લીધેલી હોય તો આ લાયબિલિટી. બેલેન્સ શીટમાં ક્યાં? લાયબિલિટી. ઓવરડ્રાફ્ટ લાયબિલિટી. સેલરી P&L માં ડેબિટ એટલે PDR. એડવર્ટાઇઝમેન્ટ P&L માં ડેબિટ એટલે શોર્ટમાં લખી નાખો ને પેન્સિલથી PDR. અધર એક્સપેન્સ P&L માં ડેબિટ. રિટર્ન. હવે જો અહીંયા ખાલી એટલું રિટર્ન લખ્યું પણ બે બેલેન્સ. કયું રિટર્ન એ તો કીધું નથી તો આપણે સમજવા. પરચેઝ રિટર્ન ને કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. આ તો ઓલા 30,000 છે ને પરચેઝ રિટર્ન ના છે. ડેબિટમાં કેટલા લખ્યા? 40. તો સેલ રિટર્ન ને કઈ બેલેન્સ હોય? ડેબિટ. તો આ 40 હતા એ સેલ રિટર્ન ના હતા, 30,000 હતા એ પરચેઝ. ચલો પરચેઝ રિટર્ન ક્યાં લખશો? પરચેઝ માંથી માઇનસ. સેલ રિટર્ન ક્યાં લખશો? સેલ માંથી માઇનસ. ફર્નિચર એસેટ, બિલ્ડિંગ એસેટ, કેશ ઇન હેન્ડ એસેટ. પણ આ ત્રણનો નેટ કરીને જે જવાબ આવે એ લખશું. ચલો અંદાજે વિચારો. પહેલો યાદ કરો
સૌથી પહેલા કોની હારે સરખામ? સૌથી પહેલા ઇનપુટ IGST માઇનસ આઉટપુટ, એનો જે જવાબ આવે અલગ રાખવાનો. પછી કોની સાથે? ઇનપુટ CGST માઇનસ આઉટપુટ CG, એનો જે જવાબ આવે અલગ રાખવાનો, જે વધારે હોય લખી રાખવાનો. ત્રીજો, પછી કોને સરખાવશો? ઇનપુટ SGST માઇનસ આઉટપુટ SG, એનો જે જવાબ આવે અલગ રાખવાનો. ત્રણેય જવાબ અલગ કર્યા. પછી પેલા સેન્ટ્રલ નો હિસાબ પૂરો કરવાનો. તો લખવાનો પેલા ઇનપુટ CGST માઇનસ આઉટપુટ IGST હોય તો લખવાનો, 0 કરી દેવાનો. આનો જે નેટ જવાબ આવ્યો એની બહાર રાખવાનો, અને એને પછી ઓલો ત્રીજો જે સ્ટેટ વાળો જવાબ બાકી હતો એને હારે ઇનપુટ SGST માઇનસ આઉટપુટ IGST હોય તો લખવાનો, નકર 0 કરી દેવાનો. ઓટોમેટિક છેલ્લો આન્સર આવશે, ઈ તમારો આન્સર આમાં છાપવાનો. ક્લિયર મુદ્દો? સરસ. ચલો, ક્લોઝિંગ ઇન્વેન્ટરી ક્યાં લખશો? 2 જગ્યાએ. ટ્રેડિંગમાં ક્રેડિટ, બેલેન્સ શીટમાં એસેટ્સ. આવડશે આવું ક્યાં? ચલો, ખાલી આમ નંબર 2 મિનિટ. 10મો દાખલો ઇઝી જ છે. આમાં બી ક્લોઝિંગ ઇન્વેન્ટરી ને માત્ર એક નવો હવાલો દેખાશે. તો અહીંયાથી આપણે કાલે ફરીથી પ્રેક્ટિસ કરીશું. 10, 11 3 દાખલા છે આપણે. એક આ બી નોર્મલ છે, કોઈ પ્રોબ્લેમ નથી, એ પણ ગણી લઈશું. અને પછી સમજ ટેસ્ટ ઓર નોલેજ.